ગાગરમાં સાગરના ભાવનો પ્રયાસ કરનાર મન આતુરીના જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, આજે આપણો પ્રયત્ન પણ આવો જ છે ને. અન્યાશ્રય જેવા ગહન વિષયને સમજવો એટલે ગાગરમાં સાગર ભરવા જેવું જ કામ છે. પણ શ્રી વલ્લભની કૃપાથી આપણે તે સમજવાનો પ્રયાસ કરીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજના સત્સંગમાં આપણે અન્યાશ્રયના ગૂઢ રહસ્યની સાથે 11 પ્રશ્નોના સચોટ જવાબ મેળવીશું કે જેના કારણે અન્યાશ્રય માટેની આપણી ભ્રમણાઓ દૂર થશે. અને એટલું જ નહીં, વાર્તાજીના પ્રકટ પ્રમાણ પણ જોઈશું અને તેની સાથે સાથે રોજિંદા જીવનમાં બનેલા સત્ય કિસ્સાઓ પણ સમજીશું કે જેના કારણે આપણને ખ્યાલ આવે કે અન્યાશ્રય મહાબાધક છે. અને શું બીજા દેવી દેવતાઓનું પૂજન એટલા પૂરતો જ અન્યાશ્રય સીમિત છે કે તેથી પણ કોઈ મોટો અન્યાશ્રય છે? સૌથી મોટો અન્યાશ્રય હુંપણાનો છે એ શા માટે કહ્યું? આ બધા જ પ્રશ્નોના જવાબ ગાગરમાં સાગર સ્વરૂપે મેળવવાનો પ્રયાસ કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આપણે ત્યાં અવારનવાર વડીલો તરફથી એવું કહેવાતું રહ્યું છે કે અન્યાશ્રય ન કરવો, કોઈ દેવદેવીના દર્શન ન કરવા, કોઈ દેવદેવીનો પ્રસાદ ન ખાવો. આવું કેમ? અન્યાશ્રય એટલે શું? તો તેનો સચોટ જવાબ મેળવીએ. અન્યાશ્રય શબ્દ એ 2 શબ્દોનો બનેલો છે, અન્ય અને આશ્રય. આશ્રયનો અર્થ થાય છે શરણ, ટેકો. આપણી ભાષામાં તેને આશરો પણ આપણે કહીએ છીએ. આપણે કોઈ પણ કાર્ય કરવું હોય તો બધું કાર્ય આપણાથી થઈ શકતું નથી, એટલે તે કામ કરવા માટે આપણે બીજા કોઈનો આધાર કે ટેકો મેળવીએ છીએ. તેને આશ્રય કહે છે. કેટલીક વખત બીજાનો આવો આશ્રય તે કામ પૂરતો લઈ જઈએ છીએ, પરંતુ કેટલીક અવસ્થામાં માણસ લાંબા સમય સુધી અથવા તો કાયમ માટે બીજાનો આશરો લેતો હોય છે. જેમ કે બાળક બાલ્યાવસ્થામાં માતા પિતાનો આશ્રય લે છે. કાયમનો રોગી હંમેશા માટે દવા અને ડોક્ટરનો આશ્રય કરે છે, એના આશ્રયે જીવે છે. વૃદ્ધો એમના કમાતા સંતાનોનો આશ્રય લે છે. આ બધા તો દુનિયાના લૌકિક આશ્રયો છે. માણસ જગતમાં કંઈ પણ પ્રવૃત્તિ કરે છે ને તે 2 વસ્તુને મેળવવા માટે કરે છે. તેમાં પહેલું છે દુઃખોમાંથી મુક્તિ અને બીજું છે સુખ. એટલે કે દુનિયાના અને પરલોકના સર્વ સુખો તેને મેળવવા છે. એટલે માણસનું જીવન દુઃખ નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ માટે જ હોય છે. પછી તેના માટે તે ગમે તે કરી છૂટે છે. જ્યાં સુધી એ અન્ય લોકોની મદદથી બધા દુઃખોમાંથી મુક્ત થઈ શકતો નથી ત્યારે તે બીજાનો આધાર લે છે. એટલે આવી સ્થિતિમાં માણસ બીજાનો આશરો લેવા ઉપરાંત પરમાત્માનો અને જુદા જુદા દેવદેવીઓનો પણ આશ્રય લે છે. આપણામાં કહેવત છે ને કે ગરજવાનને અક્કલ હોતી નથી. એટલે કે જેને ગરજ હોય છે પછી તેનામાં અક્કલ રહેતી નથી. એમ આપણે આ બાબતમાં ગરજવાન હોવાથી ડૂબતો માણસ જેમ તડખલું પકડે ને તેમ દેવો વગેરેનો ટેકો મેળવવા સતત દોડધામ કરીએ છીએ. આપણો પુષ્ટિ માર્ગ એ પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ છે. ભક્તિ એટલે પ્રેમ અથવા સ્નેહ. દુનિયામાં પણ પત્ની એના પતિને જ પ્રેમ આપે છે, પરપુરુષને આપતી નથી. ધ્યાન આપજો, આ બધું સમજવા જેવું છે. અહીં કોઈનું અપમાન નથી કે કોઈને નીચા દેખાડવાનું નથી. અહીં સમજવાનું છે અનન્યતાનો પ્રકાર. અહીં કહે છે કે પત્ની
એના પતિને જ પ્રેમ આપે, તે પરપુરુષને આપતી નથી. આમ પ્રેમમાં અનન્યતા જરૂરી છે, દ્રઢ વિશ્વાસ જરૂરી છે. આદર અને સન્માન વ્યાપક સ્વરૂપનો હોય, પણ પ્રેમ એ વ્યાપક સ્વરૂપનો હોતો નથી. જ્યારે પ્રેમને આપણે વ્યાપક બનાવવામાં આવે ને, ત્યારે તે પ્રેમ મટીને વ્યભિચાર બને છે, અને વ્યભિચાર હંમેશા નિંદાને પાત્ર હોય છે. દુનિયામાં એક રિવાજ છે, ધ્યાન આપજો, દુનિયામાં એક રિવાજ છે કે આપણે કોઈ એક વ્યક્તિ પર પાક્કો વિશ્વાસ રાખી તેનો આશરો લઈને રહીએ તો તે તેનાથી બનતા બધા દુઃખો દૂર કરી આપણને શક્ય એટલું સુખ આપે છે. પરંતુ જો આપણે એક જ કામ માટે અનેક માણસોનો આશ્રય લેવા જઈએ તો કોઈ આપણી મદદે આવતું નથી. ખૂબ જ સમજવા જેવું છે. આપણા જીવનમાં કોઈ મુશ્કેલી આવે એટલે આપણે અલગ અલગ જગ્યાએ ફાંફા મારીએ, એકને ન પકડતા વધારે પાસે મદદ લઈએ, ત્યારે શું થાય છે? કોઈ પણ મદદે આવતું નથી. દરેક જણ એમ માને છે કે તમે ઘણા પાસે મદદનો હાથ લંબાવ્યો છે, હું મદદ નહીં કરું તો બીજો મદદ કરશે, અને આખરે કોઈ મદદ કરતું નથી. આ બધી બાબતોનો વિચાર કરીને પુષ્ટિ માર્ગમાં અન્યાશ્રયનો વિચાર કરવામાં આવ્યો. આપણે જેમની સાથે બ્રહ્મ સંબંધ કર્યું એ ભગવાન શ્રી કૃષ્ણ એ આપણા પતિ છે, આપણા અલૌકિક સ્વામી છે. આપણે આપણું તન, મન, ધન તેમને સોંપી દીધું છે. સદા માટે તેમના બનીને રહેવાની પ્રતિજ્ઞા કરી છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ એ જ આપણા પોતાના છે. એમના સિવાય બાકીના સૌ આપણા માટે અન્ય છે. ધ્યાન આપજો, બ્રહ્મ સંબંધ લીધું, પ્રભુના ચરણારવિંદનો આશ્રય કર્યો એટલે એ આપણા સ્વામી છે. એ સિવાયના બીજા બધા અન્ય છે. એટલે મન, વચન અને કર્મથી ભગવાન શ્રી કૃષ્ણના બનીને જીવવાને બદલે આપણે આપણા લૌકિક સ્વાર્થ માટે અન્ય કોઈ દેવરૂપના દ્વાર ખખડાવીએ કે કોઈ મનુષ્યને દેવ સાથે સરખાવીએ અને તેની મદદ માંગીએ, ત્યારે આપણે આપણા પોતાના સ્વામી શ્રી કૃષ્ણનો આશ્રય છોડી દીધો કહેવાય. સાથે સાથે અન્યનો આશ્રય કર્યો કહેવાય, કે જેને અન્યાશ્રય કહે છે. વાલા વૈષ્ણવો, જે નવા પુષ્ટિ માર્ગમાં પ્રવેશ્યા હોય એને આ અન્યાશ્રય શબ્દનો પણ ખબર ના હોય. હું મારી પોતાની જ વાત કરું છું. મારા જ્યારે લગ્ન થયા ત્યારે મારા સાસુએ કીધું કે અન્યાશ્રય નહીં કરવાનો. ત્યારે મેં પણ પ્રશ્ન કર્યો હતો કે અન્યાશ્રય કોને કહેવાય, કારણ કે એ વિશે ખબર જ ના હોય તો આપણને કેમ ખ્યાલ આવે કે અન્યાશ્રય ન કેને કહેવાય. અને વધારે પડતો જવાબ એટલો જ મળતો હોય કે અન્ય દેવી દેવતાઓનું ભજન કરવું તેને અન્યાશ્રય કહેવાય. પરંતુ એટલા પૂરતું સીમિત નથી. આ અન્યાશ્રયને આપણે એટલા વિસ્તારથી સમજીશું કે આપને ખ્યાલ આવશે કે ખાલી અન્યાશ્રય એક જ પ્રકારનો નથી. અન્યાશ્રય મન, વાણી અને કર્મથી પણ થાય છે, અને તેના પ્રકટ પ્રમાણ પણ જોઈશું. એટલું જ નહીં, આપણે સૌથી મોટો અન્યાશ્રય હુંપણાનો કરીએ છીએ. એ હુંપણાનો અન્યાશ્રય એ એટલો અઘરો અને એટલો વજ્રાઘાત આપે એવો છે, તેનાથી તો ચેતીને જ રહેવું જોઈએ. અને આ અન્યાશ્રય તો આપણે હાલતા કરતા હોઈએ છીએ કે હું આ કામ કરું તો થાય, મારા વિના ઘરમાં ચાલે નહીં, હું જ ઘરનું બધું પૂરું પાડું, હું કંઈ લેવા ન જાઉં તો ઘરમાં કંઈ વસ્તુ આવે નહીં, હું આ હું એવડો મોટો છે ને કે પ્રભુ દૂર ભાગી જાય છે. એટલે સૌથી મોટો અન્યાશ્રય તો હુંપણાનો છે. એટલે અત્યારે તો હજી આપણે પહેલા પ્રશ્નનો જ જવાબ મેળવ્યો. હવે બીજા પ્રશ્નમાં પ્રવેશ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અન્યાશ્રય વિશે બીજો પ્રશ્ન સમજવાનો પ્રયાસ કરીએ. કેટલાક લોકો એક શ્લોક ટાંકીને એમ સમજાવે છે
કે સર્વદેવને કરેલા નમસ્કાર એ કૃષ્ણ પ્રત્યે જાય છે. જેમ બધી નદીઓનું પાણી સમુદ્રમાં મળે છે, બધા દેવો અલગ અલગ દેખાવા છતાં આખરે તો ઈશ્વર એક જ છે ને, માટે કોઈ પણ દેવને ભજવાથી અન્યાશ્રય થતો નથી. અન્યાશ્રય એ સંકુચિત વિચાર છે. તો આ બાબતમાં આપ કંઈક ખુલાસો કરશો? તો તેનો જવાબ આપે છે કે કેટલીક વખત ખોટી સરખામણી કરવાથી આપણને સાચી વાત સમજમાં આવતી નથી. ભગવાન શ્રી કૃષ્ણ અને હિન્દુ ધર્મમાં કહેવાતા 33 કોટી દેવો વચ્ચેનો સંબંધ સમજી લેવાની ખૂબ જ જરૂર છે. આપણે એ જાણીએ છીએ કે શ્રી કૃષ્ણ એ પરબ્રહ્મ પરમાત્મા છે. જગતમાં સર્વોચ્ચ, સર્વોપરી અને સર્વથી અધિક શક્તિમાન તથા સદાનંદ એ ભગવાન શ્રી કૃષ્ણ છે. એમના સમાન બીજું કોઈ નથી. તેમણે પોતે આનંદ પ્રાપ્ત કરવા માટે આ સમગ્ર જગતની રચના પોતાનામાંથી કરેલી છે. ધ્યાન આપજો, એમને પોતે આનંદ પ્રાપ્ત કરવા માટે આ સમગ્ર જગતની રચના પોતાનામાંથી કરેલી છે. આ પ્રકાર આપણે 10 ઉલ્લાસમાં પણ સમજી ગયા છીએ કે પ્રભુને આનંદ મેળવવો હતો એટલે પોતાનામાંથી બધા સ્વરૂપો પ્રકટ કર્યા. એટલે કહે છે કે જગતની રચના કરવા માટે તેમણે પોતાના મર્યાદિત 3 શક્તિ સ્વરૂપો પહેલા પ્રકટ કર્યા. ખૂબ જ ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, અતિશય સમજવાનું છે કે ભગવાને પોતાના મર્યાદિત, ધ્યાન આપજો, મર્યાદિત 3 શક્તિ સ્વરૂપો, એટલે શક્તિ સ્વરૂપો છે, આ 3 શક્તિ સ્વરૂપો પહેલા પ્રકટ કર્યા કે જેમને આપણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના નામે ઓળખીએ છીએ. બ્રહ્માને સર્જન, વિષ્ણુને પાલન અને મહેશને પ્રલયનું કાર્ય સોંપાયું. એટલે ભગવાન શ્રી કૃષ્ણે આ 3 દેવોને કાર્ય સોંપ્યું. આ 3 મહાદેવોને મદદ કરવા માટે પરમાત્મા શ્રી કૃષ્ણે પોતાના નાના નાના અંશરૂપ 33 કોટી દેવદેવીઓને પણ પ્રગટ કર્યા છે. આ સૌ મળીને જગતનું કાર્ય કરી રહ્યા છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના નાના નાના અંશરૂપ 33 કોટી દેવતાઓને પણ પ્રકટ કર્યા છે અને આ સૌ મળીને જગતનું કાર્ય કરી રહ્યા છે. આ સર્વ દેવદેવીઓને ભગવાને અત્યંત મર્યાદિત આનંદ અને કાર્ય શક્તિ આપેલા છે. ધ્યાન આપજો, અત્યંત મર્યાદિત આનંદ અને કાર્ય શક્તિ આપેલા છે. એટલે જેમ કે આપણે સાદી ભાષામાં સમજીએ તો આપણા બધાના વાલા એવા શ્રી નરેન્દ્ર મોદીજી, એમની પાસે જે સત્તા હોય એ એમની નીચેની પોસ્ટ પાસે બધી સત્તા ન હોય. એમ કરતા કરતા સાવ નીચી પોસ્ટમાં, એટલે કે સાવ નાની પોસ્ટમાં કોઈ કામદાર હોય તો એની પાસે કેટલી સત્તા હોય અને નરેન્દ્ર મોદી પાસે કેટલી સત્તા હોય. એવી જ રીતે આપણે સ્કૂલનું ઉદાહરણ લઈએ તો સ્કૂલમાં બધા ટીચર્સ હોય, પ્રિન્સિપાલ હોય, ટ્રસ્ટી હોય. તો ટ્રસ્ટીને જેટલો બધો હક હોય કે એની પાસે જેટલા બધા અધિકાર હોય એ બધા અધિકાર ટીચર પાસે નથી હોતા. એટલે એક મર્યાદા આવી જાય છે. એમ અહીં સમજાવે છે કે એક માણસ પાસે જો 100 રૂપિયા હોય તો તે બીજાને વધુમાં વધુ 100 રૂપિયા આપી શકશે, 1000 રૂપિયા તો નહીં આપી શકે. તેમ આ બધા સ્વરૂપો ભગવાન શ્રી કૃષ્ણ કરતા અલ્પ શક્તિ અને અલ્પ આનંદવાળા છે. તેથી ભગવાન શ્રી કૃષ્ણ આપણું જેટલું દુઃખ દૂર કરી શકશે એટલું અન્ય કોઈ કરી શકશે નહીં. એટલે ભગવાન શ્રી કૃષ્ણમાં પૂર્ણાનંદ છે. તેમાંથી ગમે તેટલો આપણે આનંદ કાઢી લઈએ ને તો પણ તે ઘટતો નથી. આથી ભગવાન શ્રી કૃષ્ણ આપણને પૂર્ણાનંદ આપી શકશે અને અન્ય કોઈ દેવ પૂર્ણાનંદ આપી શકશે નહીં, કારણ કે તેમનો પોતાનો જ આનંદ અલ્પ છે. આથી શ્રી મહાપ્રભુજીએ કહ્યું
કે આશ્રય કરવો તો શ્રેષ્ઠનો કરવો. શ્રી કૃષ્ણથી શ્રેષ્ઠ જ્યારે બીજું કોઈ નથી, ત્યારે શ્રી કૃષ્ણને છોડીને બીજાનો આશ્રય કરવાથી વધુ લાભ મળી શકતો નથી. અન્ય દેવોમાં શ્રી કૃષ્ણ તો અંશ રૂપે રહેલા છે, એટલે દેવોને કરેલા પ્રણામ શ્રી કૃષ્ણને જરૂર પહોંચે. બધી નદીઓ સમુદ્રને જરૂર મળે, પણ તેથી જેમ નદી એ સમુદ્ર બની જતી નથી, તેમ દેવ એ પરમાત્મા બની જતા નથી. ધ્યાન આપજો, નદી એ સમુદ્ર બની જતી નથી, તેમાં ભળી જાય છે, તેમ પરમાત્મા એ દેવ એ પરમાત્મા બની શકતા નથી. પરમાત્મા તો એક જ છે, દેવ રૂપો એમના નાના નાના અંશ છે. માટે પરમાત્માને છોડીને દેવરૂપનો આશ્રય કરવાથી કોઈ વિશેષ લાભ થતો નથી. માટે કહેવામાં આવ્યું કે કેવળ શ્રી કૃષ્ણનો જ આશ્રય કરવો. આ વાતને વધુ સુંદર રીતે અને સરળતાથી સમજવી હોય ને તો દયારામભાઈ રચિત ભક્તિ પોષણ ગ્રંથ ઉઠાવજો. એ 100 ચંદ્રાવળામાં આખા શાસ્ત્રો બધા પુરાણનો સાર તેમાં સમજાવ્યો છે, અને દરેક ચંદ્રાવળામાં અંતે કહે છે સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. તેમાં કહે છે કે 4 વેદ ખટ શાસ્ત્રનો વારે વારે કર્યો રે વિચાર, ઉપનિષદના સારનો તોય ન પામ્યો પાર. પામ્યો પાર શ્રી કૃષ્ણની ભક્તિ, એવી રીતે છે, અને તેમાં દરેકમાં આવે છે સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. અને વાલા વૈષ્ણવો, આ ભક્તિ પોષણ ગ્રંથ એવું છે, એક ટોનિકના રૂપમાં પણ લ્યો ને, આપ ગમે એટલા દુઃખી હોય કે ગમે તે આપને મોટી મુશ્કેલી આવી હોય, અને આપ આ ભક્તિ પોષણ વાંચો ને તો આપના પ્રશ્નનો જવાબ આપને 100% મળી જશે. એટલું સુંદર આ ભક્તિ પોષણ છે. અહીં કહે છે કે જેટલું રક્ષણ શ્રી કૃષ્ણ કરશે, એટલું રક્ષણ અન્ય કોઈ કરશે નહીં. ભલભલા દેવો પણ શ્રી કૃષ્ણ પાસે નાક લીટી તાણે છે. ગોવર્ધન લીલાના પ્રસંગમાં ઇન્દ્રને દંડવત કરી ક્ષમા માંગવી પડી. વૃંદાવનમાં બ્રહ્માજી શ્રી કૃષ્ણના પ્રસાદનો એક કણ મેળવવા શ્રી યમુના જળમાં માછલું બનીને રહ્યા. મહેશ શ્રી બાલકૃષ્ણજીના દર્શન કરવા જોગી બનીને આવ્યા. સ્વર્ગના દેવો ગોપ બાળકો બનીને વ્રજમાં પ્રગટ થયા. વેદની શ્રુતિઓને રામ અવતારના ઋષિઓ વ્રજમાં ગોપિકાઓ બનીને જન્મ્યા. આ પરથી આપણને ખ્યાલ આવે છે કે આ સૌ દેવદેવીઓ પણ પોતાના ઈષ્ટ તરીકે ભગવાન શ્રી કૃષ્ણને સ્વીકારે છે અને તેમની ભક્તિ કરે છે. માટે આપણે પણ શ્રી કૃષ્ણનો જ દ્રઢ આશ્રય કરવો જોઈએ. એટલે કોઈ પહેલા મર્યાદા માર્ગમાં હોય અને પછી પુષ્ટિ માર્ગમાં પ્રવેશ શ્રી વલ્લભની કૃપાથી મળ્યો હોય તો એમને મનમાં બીક લાગતી હોય કે હું પહેલા અન્ય દેવી દેવતાઓનું પૂજન કરતી હતી અને હવે જો નહીં કરું તો મને કંઈ તકલીફ તો નહીં થાય ને, દેવી દેવતાઓ નારાજ તો નહીં થઈ જાય ને. તો એના પ્રકટ પ્રમાણ પણ વાર્તા સાહિત્યમાં મળે છે કે જ્યાં દેવદેવીઓ સ્વયં કહે છે કે તું શ્રી વલ્લભના શરણે જા, બ્રહ્મ સંબંધ લે. એટલે આપ વિચાર કરો કે દેવી દેવતાઓ પણ જેની સેવા કરવા તત્પર રહે છે, એ સૌભાગ્ય આપણને મળ્યું છે, આપણને વૈષ્ણવોને મળ્યું છે. તો પછી આ જન્મારો શા માટે વેડફી નાખીએ કોઈની નિંદા કરવામાં, કોઈની પંચાત કરવામાં? એના કરતાં આપણે આપણા આત્મામાં ડોકીઓ કરીએ અને આત્મચિંતન કરીએ કે આપણે ક્યાં હજી ચૂકીએ છીએ, આપણા જીવનમાં કઈ રીતે સુંદરતા આવે, અલૌકિકમાં આપણે કઈ રીતે આગળ વધી શકીએ, જલકમલવત જીવન કઈ રીતે જીવી શકાય. આ માટે આત્મચિંતન કરતા રહીએ. આ રીતે બીજા પ્રશ્નનો જવાબ અહીં વિરમે છે. હવે ત્રીજા પ્રશ્નમાં પ્રવેશ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રશ્ન ત્રીજો, અન્યાશ્રયનું વિશેષ સ્વરૂપ સમજાવશો. આપણે અગાઉ જોઈ ગયા છીએ કે આપણી ઈચ્છાઓ પૂરી કરવા માટે આપણે બીજાની મદદ લેવા દોડીએ છીએ, તે લઈને અન્યાશ્રય કરી બેસીએ છીએ. તેથી અન્યાશ્રયનું મૂળ
આપણા મનમાં રહેલું છે. ધ્યાન આપજો. કોઈના ઉપર દોષારોપણ કરવાના બદલે સમજો કે અન્યાશ્રયનું મૂળ આપણામાં રહેલું છે, આપણા મનમાં રહેલું છે. કેવળ ક્રિયાથી અન્યાશ્રય થતો નથી. એ ક્રિયા પાછળ જે હેતુ રહેલો હોય છે ને, તે અન્યાશ્રયનું કારણ બને છે. જેમ કે આપણે ત્યાં કોઈ લૌકિક મહેમાન આવ્યા, જેઓ જૈન ધર્મી છે, તેમને જૈન દેરાસરમાં દર્શને જવું છે. એક મહેમાન તરીકે તેઓ આપણને વિનંતી કરે કે મને તમારા ગામના જૈન દેરાસરે લઈ જાઓ. આપણે તેમને ત્યાં લઈ જઈએ. તેમને દેરાસર બતાવવા લઈ જવામાં કોઈ અન્યાશ્રય થતો નથી, પરંતુ આપણે તે વખતે અને ત્યાર પછી અવારનવાર ત્યાં જવા લાગીએ. જતા જતા બીજાઓ પાસેથી એવું સાંભળીએ કે આ દેવ બહુ જ ચમત્કારી છે. આપણે તેમના ચમત્કારમાં વિશ્વાસ કરીએ. પછી તેમની પાસે અપેક્ષા રાખીએ કે મારા જીવનમાં તેઓ ચમત્કાર બતાવી મારું દુઃખ દૂર કરે અને મને સુખ આપે. આવી બુદ્ધિથી અને હેતુથી ત્યાં જવા લાગીએ એટલે અન્યાશ્રય થાય છે. આમ અન્યાશ્રયના બે પ્રકાર છે. એક સૂક્ષ્મ અન્યાશ્રય અને બીજું સ્થૂળ અન્યાશ્રય. મનમાં વિચાર દ્વારા જે અન્યાશ્રય થાય તે સૂક્ષ્મ અન્યાશ્રય. આથી વિવેક ધૈર્ય આશ્રય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી અન્યાશ્રયથી બચવા ઘણું બધું માર્ગદર્શન આપે છે. પ્રશ્ન ચોથો, અન્યાશ્રયથી બચવા શ્રી મહાપ્રભુજીએ શો માર્ગ બતાવ્યો છે? શ્રી મહાપ્રભુજીએ સૌથી પહેલી વાત એ કહી કે આપણા પ્રભુ, ધ્યાન આપજો, આપણા પ્રભુ શ્રી કૃષ્ણમાં તમે પૂરેપૂરો પાક્કો વિશ્વાસ રાખો. આ જગતના સર્વ કરતા હતા તેઓ જ છે. તેમના સમાન બીજું કોઈ નથી. તેઓ તેમની ઈચ્છા પ્રમાણે જ જગત ચલાવે છે. બીજાની મરજી કે ઈચ્છા પ્રમાણે તેઓ કંઈ કરતા નથી. આ સંજોગોમાં આપણું ધાર્યું થાય તે માટે બીજા દેવો પાસે જવાથી કશું મળશે નહીં. મોટા માણસ પાસે નાના માણસની ભલામણ ચાલતી નથી. દેવો ભગવાનને આપણે માટે ભલામણ કરી શકશે નહીં. ભગવાન આપણા સ્વામી છે, આપણે તેમના દાસ છીએ. તેઓ આપણું જેટલું હિત કરશે એટલું બીજું કોઈ નહીં કરે. માટે ભગવાનની ઈચ્છાને આધીન બનીને જીવવું. ભગવાનમાં કદી અવિશ્વાસ કરીને ના જીવવું. શ્રી મહાપ્રભુજીએ બીજી વાત એ કહી કે જો કોઈ અન્ય દેવદેવી ભગવાન કરતા વધારે આપી શકતા નથી તો તેમની પાસે જવાનો, તેમનો આશ્રય કરવાનો કોઈ અર્થ નથી. માટે અન્ય દેવોના મંદિરોમાં આપણે જાતે સામે પગલે ચાલીને ન જવું. તેમની પૂજા, ઉપાસના કે સેવા ન કરવી. તેમની પાસે કંઈ પણ માંગવું નહીં. અર્થાત આપણે કેવળ ભગવાન શ્રી કૃષ્ણના જ દાસ બનીને રહેવું. શ્રી કૃષ્ણની જ સેવા કરવી. શ્રી કૃષ્ણના જ દર્શન કરવા. શ્રી કૃષ્ણનું જ ગુણગાન કરવું. શ્રી કૃષ્ણ પાસે પણ કશું માંગવું નહીં. ધ્યાન આપજો, અન્યાશ્રય તો નથી કરવાનો, પણ ભગવાન પાસે પણ કંઈ માંગવાનું નથી, કારણ કે માગણીમાં લાગણી ના હોય. અને આવી રીતે રહેવાથી આપણે અન્યાશ્રયથી બચી શકીએ છીએ. હવે આપણે સમજી લઈએ કે મન, વાણી અને કર્મથી અન્યાશ્રય કઈ રીતે થાય છે, તે પણ પ્રકટ પ્રમાણ સાથે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, અન્યાશ્રય અતિ સૂક્ષ્મ છે. તે 3 પ્રકારે થાય છે: મન, વાણી અને ક્રિયાથી. તેના દ્રષ્ટાંતો 84,252 વૈષ્ણવોની વાર્તાઓમાં મળે છે. પેલું મનથી અન્યાશ્રય. શ્રી મહાપ્રભુજીના સેવક દામોદરદાસ સંભલવાળા, 84 વૈષ્ણવ વાર્તા 3. તેમાં દામોદરદાસ સંભલવાળાની સ્ત્રીને શ્રી મહાપ્રભુજીએ પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપેલા. છતાં પાડોશમાં રહેતી
અન્ય માર્ગીય સ્ત્રીઓના સંગથી તેમની દાસીએ આંગણે આવેલા જ્યોતિષીને પુત્ર થશે કે પુત્રી તે સંતાન જાણવાનો પ્રયાસ કર્યો. દામોદરદાસના સ્ત્રીના મનમાં હર્ષ સાથે સંમતિ સૂચક ભાવ પ્રકટ થયો અને પરિણામે પુત્ર મ્લેચ્છ જન્મ્યો. મનથી કરેલા અન્યાશ્રયનું આ ફળ છે. બીજો અન્યાશ્રય છે વાણીથી થતો. શ્રી ગુસાઈજી પ્રભુચરણના સેવકની એક બ્રાહ્મણી 252 વૈષ્ણવ વાર્તા 38મી. એ પોતાના સેવ્ય સ્વરૂપના દર્શન જમીન માપવા આવેલા એક અન્ય માર્ગીયને કરાવ્યા અને જ્યારે તેણે જમીન આપતા આ બ્રાહ્મણીની જમીન સહેજ છોડી દીધી ત્યારે આ સમાચાર સાંભળી બ્રાહ્મણીએ તેનું અહેસાન વાણીમાં પ્રકટ કર્યું કે તુને મોકું જીવાય. પરિણામે શ્રી ઠાકોરજી અંતર્ધ્યાન થઈ ગયા. વાણીથી થયેલા અન્યાશ્રયનું આ ફળ. એટલે કોઈ લૌકિક વ્યક્તિ થોડી આપણને જીવાડી શકે એટલે એવા બોલવામાં પણ બધું ધ્યાન રાખવાનું. ત્રીજો અન્યાશ્રય છે ક્રિયાથી થતો. શ્રી ગુસાઈજી પ્રભુચરણના સેવકની ગુજરાતના પતિ પત્ની 252 વૈષ્ણવ વાર્તા 213મી. એ પાડોશમાં રહેતા અન્ય માર્ગીયના ઘેર પૂજાનો વૈભવ જોઈ એક દિવસ પત્ની કુળદેવી લાવી અને પૂજાનો સામાન લેવા પતિને બજારમાં મોકલ્યા. ગાંધીની દુકાનેથી પૂજાનો સામાન ખરીદતા ભૂલથી પોતાની પૈસાની થેલી મૂકીને દુકાનદારની રૂપિયાની થેલી લઈને ઘેર આવ્યા. પરિણામે ચોરીનો આરોપ આવતા રાજ દરબાર દ્વારા મુંડન કરાવી અવળે ગધેડે બેસાડી ગામમાં ફેરવવાનો દંડ થયો. આમ પત્નીએ અન્ય માર્ગીયના સંગથી કરેલા અન્યાશ્રયનું પતિએ ક્રિયામાં આચરણ કરતા દંડ ભોગવવો પડ્યો. આ ક્રિયાના અન્યાશ્રયનું ફળ છે. વિશેષમાં શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો સમય અનુકૂળ બાંધછોડ કરવી, અપસિદ્ધાંતો ચલાવી લેવા, લોકભય કે નિંદાથી સ્વધર્મ આચરણમાં મનોકલ્પિત છૂટછાટો લેવી, ડગવું, ડરવું કે દબાઈ જવું, આ બધું જ અન્યાશ્રય છે. સ્વસુખ, સુવિધા, કાર્યસિદ્ધિ વગેરેમાં બીજા ઉપયોગી થશે એવી મનમાં ભાવના વિચારવી, લોક સંબંધો સાચવવા કે ઈચ્છા સેવવી એ પણ અન્યાશ્રયનો જ રૂપ છે. સર્વ અપરાધોમાં અન્યાશ્રય મહાબાધક છે. હવે અહીં 5મો પ્રશ્ન કર્યો છે કે કોઈ દેવનો આશ્રય ન થઈ જાય તે માટે કોઈનો અનાદર કે તિરસ્કાર કરી શકાય? તો તેના જવાબમાં કહે છે કે ના, ધ્યાન આપજો, કોઈ દેવી દેવતાઓનો તિરસ્કાર નથી કરવાનો, અનાદર નથી કરવાનો. દુનિયામાં પત્ની એના પતિનો જ આશ્રય કરીને રહે છે. ઘરમાં પતિ ઉપરાંત બીજા પુરુષો પણ હોય છે ને, સસરા, જેઠ, દિયર વગેરે પણ રહેતા હોય છે. આ સંજોગોમાં પત્ની પતિ સિવાયના પુરુષોનો અનાદર કે તિરસ્કાર કરતી નથી. તેમની સાથે વિવેક અને સૌજન્યમય વર્તન રાખે છે, સૌને આદર આપે છે, પરંતુ પોતાનું સર્વસ્વ તો માત્ર તેના પતિને જ સોંપે છે. દુનિયામાં ઘણા માણસો આપણા ઓળખીતા હોય છે ને, થોડાક સ્નેહી પણ હોય છે. રસ્તે જતા કોઈ ઓળખીતા મળે ત્યારે હાથ ઊંચો કરી આદર આપીએ છીએ ને, પરંતુ દરેક ઓળખીતા સાથે ઊભા રહીને વાતો કરતા નથી. હાથ ઊંચો કરવાથી આપણે તેમનો આદર કરીએ છીએ, તેમનો અનાદર અને તિરસ્કાર ન થાય તેની કાળજી રાખીએ છીએ. એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણને દાસભાવથી સ્નેહ કરીએ ત્યારે અન્ય દેવદેવી કે મનુષ્યોને આપણે હીન ગણી તેમનો અનાદર કે તિરસ્કાર ન જ કરી શકીએ. શ્રી મહાપ્રભુજી કહે છે કે તમારે સામે ચાલીને કોઈ દેવાલયમાં જવાની જરૂર નથી. રસ્તે જતા દેવાલય આવે અને અનાયાસ તે તરફ નજર જાય તો અંદર બિરાજેલા દેવરૂપને જય શ્રી કૃષ્ણ કરવા, તે તેમનો આદર છે. જેમ આપણા સ્વામી શ્રી કૃષ્ણ છે
તેમ તેમના પણ સ્વામી શ્રી કૃષ્ણ છે. બંનેના સ્વામી એક જ હોવાથી સ્વામીનો જયઘોષ કરવો એ આપણો વૈષ્ણવી વ્યવહાર છે. તેમ કરવામાં અન્યાશ્રય થતો નથી. ક્યારેક કોઈ કારણસર દેવાલયમાં જવું પડે તો પણ તે દેવની સન્મુખ આ પ્રકારે આદર આપીને જય શ્રી કૃષ્ણ કહી શકાય. તેમને પીઠ ન કરાય, તેમનું અપમાન ન કરાય, તેમના વિશે ઘસાતો શબ્દ પણ ના બોલાય. આ વિવેક વૈષ્ણવ તરીકે આપણે સાચવવો જરૂરી છે. હવે અહીં કહે છે કે આ સંજોગોમાં આપણા કુળદેવીના સ્થાનકે આપણે જવું કે ના જવું, તેમની પૂજા વગેરે કરવી કે ન કરવી, આ ઘણાના મનમાં થતો પ્રશ્ન છે. તો આપણે મૂળ સિદ્ધાંત સમજી ગયા કે કશું મેળવવાની બુદ્ધિથી ત્યાં પણ ન જવાય. કશું મેળવવા માટે તો શ્રી નાથદ્વારા પણ ન જવાય. સામાજિક વ્યવહાર અને આગ્રહને લઈને જવું પડે તો એક વ્યવહાર ખાતર જવું, અને બાહ્ય દેખીતી રીતે વ્યવહાર સાચવવા જે કરવું પડે તે કરવું, પરંતુ તે વખતે મનમાં અન્યાશ્રયનો ભાવ તો ન જ હોવો જોઈએ. એટલે તેમાં આસક્તિ ન હોવી જોઈએ, તેમની પાસે કંઈક મેળવવાની અપેક્ષા ન હોવી જોઈએ. તો અહીં 7મા પ્રશ્નો કરે છે કે કેટલાક વૈષ્ણવો એમના કુળદેવીને શ્રી યમુનાજી સાથે સરખાવે છે અને કહે છે કે શ્રી ઠાકોરજી અમારા બાપ છે તો કુળદેવી અમારી માં છે. આવું કહેવું શું બરાબર છે? તો તેનો જવાબ આપે છે કે ના, આપણે આગળ સમજી ગયા છીએ કે શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજી બંને એક જ સ્વરૂપ છે. શ્રી યમુનાજી શ્રી ઠાકોરજી સમાન છે. અન્ય દેવીઓ તો શ્રી યમુનાજીના અંશરૂપ છે. તેથી કોઈ પણ દેવી સ્વરૂપને શ્રી યમુનાજી કહી શકાય નહીં. કોઈ પણ દેવી સ્વરૂપને શ્રી યમુનાજી તરીકે ન સ્વીકારી શકાય. ત્યારે તેમને શ્રી ઠાકોરજીના પત્નીનો મોભો ન જ આપી શકાય. સર્વ દેવીઓ શ્રી ઠાકોરજીના દાસી છે. ધ્યાન આપજો, સર્વ દેવીઓ શ્રી ઠાકોરજીના દાસી છે, પત્ની નથી. દાસી પત્નીનું સ્થાન લઈ શકે નહીં. માટે દેવી એ દેવી છે અને શ્રી યમુનાજી એ શ્રી યમુનાજી છે. આપણે અન્યાશ્રય નથી કરતા એવું બતાવવા માટે આવો વિચાર કરવો તે કોઈ રીતે બરાબર નથી. પ્રશ્ન 8મો, લગ્ન વગેરે પ્રસંગોએ આપણે દેવદેવીઓના પૂજન વગેરે કરવા પડે છે, તે કરવાથી શું અન્યાશ્રય થાય? તો તેનો જવાબ આપતા કહે છે કે વેદોમાં જીવનના 16 સંસ્કાર બતાવ્યા છે. જન્મથી મરણ સુધી દરેક હિન્દુએ આ 16 સંસ્કાર કરવા જરૂરી છે. વેદની એ આજ્ઞા છે અને શ્રી મહાપ્રભુજીએ વેદ માર્ગનો સ્વીકાર કર્યો છે. તેથી આ બધા સંસ્કારો પણ સ્વીકાર્યા છે. આ સંસ્કારોની વિધિ કરતી વખતે આપણા મનમાં એટલો જ વિચાર હોવો જોઈએ કે આપણે શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરવા આ વેદ માર્ગનું આચરણ કરીએ છીએ. કોઈ દેવ પાસેથી કંઈ મેળવવા માટે પૂજા કરતા નથી. જો આવો ભાવ રાખીએ તો અન્યાશ્રય થતો નથી. પરંતુ શ્રી ગણેશ પ્રસંગમાં વિઘ્ન હરનારા છે માટે તેમની પૂજા કરું છું, એવા ભાવથી જો ગણપતિ પૂજન કરીએ તો જરૂર અન્યાશ્રય થાય. કારણ કે જેના માથે સાક્ષાત પ્રભુ બિરાજતા નથી, તેમણે વિઘ્ન હરવા માટે એક નાનકડા દેવને શરણે જવાની. ધ્યાન આપજો કે જેમના માથે સાક્ષાત પ્રભુ બિરાજતા હોય તેમણે વિઘ્ન હરવા માટે એક નાનકડા દેવની શરણે જવાની જરૂર નથી. આમ આપણા જીવનમાં આ બધા વૈદિક સંસ્કારો સ્વાર્થ ભાવથી ન કરવા. વાલા વૈષ્ણવો, જ્યારે મારી સગાઈ થઈને ત્યારે મેં પણ આ પ્રશ્ન કર્યો હતો કે આપણે કોઈ દેવી દેવતાને માનીએ કે નહીં, શું હોય આપણે ગણપતિજીને માનીએ કે નહીં. ત્યારે મને પણ જવાબ મળ્યો હતો કે આપણે લગ્ન પૂરતું એ બધી વિધિ જે કરવાની હોય તે કરીએ, બાકી આપણામાં કોઈ દેવી દેવતાનું ભજન આવતું નથી. હવે પ્રશ્ન 9મો, આપણા કોઈ સંબંધીને ત્યાં સત્યનારાયણની કથા જેવો પ્રસંગ હોય અને સામાજિક સંબંધોના કારણે આપણે ત્યાં જવું પડે, ત્યારે શું કરવું? એમનો પ્રસાદ લેવો કે નહીં? આવા દરેક પ્રશ્નનો જવાબ વિચારતા મૂળ સિદ્ધાંત યાદ રાખવો પડશે. જો આપણે આપણા કોઈ સ્વાર્થથી
તે દેવને નમન કરીશું કે તેમની કૃપા પામવા પ્રસાદ ખાઈશું તો તે અન્યાશ્રય થશે. પરંતુ સામાજિક વ્યવહારના ભાગરૂપે જવાનું થયું છે તો તેમને નમન કરી આદર આપીશું તો તેમાં અન્યાશ્રય નથી. આપણે આગળ પણ સમજી ગયા કે કોઈનો અનાદર ન થાય. કોઈ દેવનો પ્રસાદ કોઈ આપણને આપે તો તેનો અસ્વીકાર કરવાથી તે દેવનો અનાદર થશે. માટે આપણે આદર કરવા માટે તે પ્રસાદનો સ્વીકાર કરીશું, પરંતુ તે પ્રસાદ ખાઈશું નહીં. કારણ કે આપણે સમર્પિત જીવનનું વ્રત લીધેલું છે. આપણા સ્વામી ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરેલું જ ભોજન કરવું એ આપણું કર્તવ્ય છે. એ સંજોગોમાં અન્ય દેવનો પ્રસાદ સ્વીકારી તેને યોગ્ય વ્યક્તિને આપણે સન્માનપૂર્વક આપી શકીએ છીએ. એ પ્રસાદને જમીન ઉપર ગમે ત્યાં ફેંકીને એ દેવનો તિરસ્કાર આપણાથી ન થાય. આપણે એવું પણ સાંભળ્યું છે કે કોઈનો અનાદર ન થાય અને ફરજિયાતપણે પ્રસાદ લેવાનો હોય તો તે હાથમાં લઈ લેવો, કોઈને ના ન કહેવી. અને આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ કે તે ગૌગરાસમાં પધરાવી દેવામાં આવે છે. વૈષ્ણવોના ઘરમાં પણ બાળકોને સમજાવવામાં આવે છે કે કોઈ દેવી દેવતાઓનો પ્રસાદ નહીં લેવાનો. સ્કૂલે જતા હોય, કોઈ ત્યાં ઉત્સવ હોય, ગણપતિજીનું પૂજન કર્યું હોય તો કોઈ પ્રસાદ આપ્યો હોય, ઘણીવાર શ્રીફળ ત્યાં વધેરી હોય તેનો પ્રસાદ આપ્યો હોય તો બાળકોને કીધેલું હોય એટલે બાળકો લઈ લે, બેગમાં રાખી દે, પછી ઘરે આવીને આપી દે અને ગૌગરાસમાં મૂકી દેવામાં આવે છે. અથવા તો કોઈને બહુ ભાવતું હોય તો પોતાની આજુબાજુમાં જે તેની સાથે ભણતા છોકરાઓ હોય તેને આપી દે. એટલે બધું સમજીને કરવાનું. હવે પ્રશ્ન 10મો. દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન, ચોપડા પૂજન વગેરે કરી શકાય? તો તેનો જવાબ આપતા કહે છે કે એક ચાલી આવતી રૂઢિ અને રિવાજ તરીકે તે જરૂર કરી શકાય, પરંતુ તે કરવાથી લક્ષ્મીજી કે સરસ્વતીજી મારો વેપાર સવાયો કરશે એવો ભાવ મનમાં ન રહેવો જોઈએ. હવે પ્રશ્ન 11મો. અન્યાશ્રયથી બચવા આપણે શું કરવું જોઈએ? તો કહે છે કે જેણે બ્રહ્મ સંબંધ લીધું છે તેની પ્રતિજ્ઞાનું યથાર્થ જ્ઞાન મેળવવું જોઈએ. એટલે આપણે બ્રહ્મ સંબંધ લીધું છે એમાં જે પ્રતિજ્ઞા કરી છે તેનું યથાર્થ જ્ઞાન મેળવવું જોઈએ. એટલે જ વારંવાર કહેવામાં આવે છે ને કે નિવેદન મંત્રનું દરરોજ સ્મરણ કરવું. અહીં કહે છે કે તેના પાલનમાં તત્પર બનવું જોઈએ. એટલે પ્રતિજ્ઞા લીધી છે તેનું પાલન કરવા માટે તત્પર થવું જોઈએ. આપણા પ્રભુમાં દ્રઢ વિશ્વાસ રાખવો જોઈએ. દુઃખ સહન કરવાની શક્તિ કેળવવી જોઈએ. ભૌતિક સુખોની પાછળ પાગલ બનીને દોડવું ના જોઈએ. સંયમ અને સંતોષથી જીવન જીવવાની ટેવ પાડવી જોઈએ. શ્રી ઠાકોરજીની સેવા અને ગુણગાન કરવા જોઈએ. શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય રાખવો જોઈએ. શ્રી કૃષ્ણાશ્રયનો વારંવાર પાઠ કરવો જોઈએ અને તેના અર્થનું સાથે સાથે ચિંતન કરવું જોઈએ. આમ સર્વ રીતે જો શ્રી ઠાકોરજીના બનીને આપણે રહેવા લાગીએ તો અન્યાશ્રયમાંથી અવશ્ય બચી શકાય છે. ખોટી સમજ અને બીજાઓના ખોટા ભયથી ઘણીવાર આપણે અન્યાશ્રય કરી બેસતા હોઈએ છીએ. શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે અન્યાશ્રય મહાન બાધક છે, તેનાથી હંમેશા ડરતા રહેવું. તો આપ પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો કે શું શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ વિસ્તારથી આ અન્યાશ્રયના પ્રકારને સમજાવ્યો છે તે શું આપને જાણવો છે? અને એ પણ જણાવજો કે મન, વચન અને કર્મથી જે અન્યાશ્રયનો પ્રકાર આપણે ટૂંકમાં લીધો વાર્તાનો ઉલ્લેખ કરીને, તો શું આપને એ વાર્તાઓ વિસ્તારથી સમજવી છે, તેમાં રહેલા અન્યાશ્રયના પ્રકારને સમજવો છે? તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. અને આપણે વાત કરી હતી કે સૌથી મોટો અન્યાશ્રય હુંપણાનો છે. તો શું આપણામાં એ હુંપણું છે? આપણે પોતાને કંઈક સમજીએ છીએ કે આઈ એમ સમથિંગ? તો એ કાઢી નાખજો, કારણ કે એ સૌથી મોટો અન્યાશ્રય છે. અને એટલું જ નહીં, અન્યાશ્રયથી કેટલી તકલીફ થાય, કેવું કેવું થાય એના પ્રકટ પ્રમાણો પણ મળી આવે છે. શું આપને એ જાણવા છે? અને જાણવા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. તો હજી આપણે આ અન્યાશ્રયના પ્રકારને વિસ્તારથી સમજીશું. આજના સત્સંગમાં
આપણે 11 પ્રશ્નો દ્વારા એ પ્રશ્નોના સચોટ જવાબ મેળવીને અન્યાશ્રયના સ્વરૂપને સમજ્યા છીએ. આ 11 પ્રશ્નો એવા છે કે મનના આવતા બધા પ્રશ્નોના જવાબ તેમાં આવી ગયા છે. અને છતાં પણ આપના મનમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, કોમેન્ટ બોક્સમાં પૂછશો તો આપણે જરૂરથી તે સત્સંગમાં લઈશું. અને જેનો જવાબ ફક્ત કોમેન્ટમાં અપાઈ જતો હશે તો તેનો જવાબ કોમેન્ટમાં પણ આપને આપી દઈશું. અને કોઈ મોટો સત્સંગ થઈ શકે એવું હશે તો એ વિશે આપણે સત્સંગમાં પણ લઈશું. માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ. મારા જ્યારે લગ્ન થયા ને ત્યારે મારા સાસુ એમ કહેતા કે આપણા પુષ્ટિ માર્ગમાં અન્યાશ્રય મહાબાધક છે. એટલે મને ત્યારે એમ થતું કે અન્યાશ્રય કોને કહેવાય તે ખબર હોય તો આપણે અન્યાશ્રય ન કરીએ ને. આ શબ્દ પણ મેં પહેલી વાર સાંભળ્યો હતો, કારણ કે મારે પહેલા ફક્ત બ્રહ્મ સંબંધ હતું. પુષ્ટિ માર્ગ વિશે કોઈ ઊંડાણપૂર્વક જાણકારી ન હતી. એટલે અન્યાશ્રય શબ્દ પણ મેં પહેલી વખત સાંભળ્યો હતો. એટલે ઘણી વખત એવું થતું હોય છે કે આપણા પુષ્ટિ માર્ગને આપણે જાણવો તો છે, પરંતુ તેમાં વપરાતા શબ્દો વિશે આપણે બહુ જાણતા નથી હોતા. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મા નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અન્યાશ્રયની સાચી સમજ મેળવવાના છીએ. ઘણા બધા પ્રસંગો દ્વારા સમજીશું કે શા માટે અન્યાશ્રય ન કરવો જોઈએ અને અન્યાશ્રય કેને કહેવાય, અન્યાશ્રયનું સાચું સ્વરૂપ શું છે. ઘણા બધા પ્રસંગો આજે આપણે લેવાના છીએ. તેમાં એક પ્રસંગ છે કાકરોલીના ઘરના શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજના સમયમાં દ્વારકાદાસ કરીને એક મુખિયાજી થઈ ગયા. એમને પોતાના પત્નીના આગ્રહથી એક પીરનો આશ્રય કર્યો. તો શું થયું તે વર્ણન જોઈશું. અને એક વૈષ્ણવના દીકરા જે શિવ ભક્ત હતા, એમના મમ્મી ઠાકોરજીની સેવા કરે અને એમના દીકરા શિવ ભક્ત, તો તે કઈ રીતે પોતાનું જીવન સેવામય કર્યું, એટલે કે તેની ભક્તિ શિવજીમાંથી કઈ રીતે કૃષ્ણમાં પરિવર્તિત થઈ. ખૂબ જ સુંદર પ્રસંગો છે. અને અજાણતા પણ અન્યાશ્રય થાય તો તે કઈ રીતે આપણને બાધારૂપ બને છે તેનું વર્ણન છે કાંકરોલી ગૃહના એક મહારાજ શ્રી કે જેમને શ્રી દ્વારકાધીશજીની સેવાનો ખૂબ જ આગ્રહ હતો. તેઓ ભણવા માટે બહાર ગામ ગયા હતા અને અજાણતામાં અન્યાશ્રય થયો. તો પ્રભુએ શું લીલા કરી તે બધું જ ભાવદર્શન આપણે કરવાના છીએ. આ ભાવદર્શનમાં સાથે સાથે 84,252 વૈષ્ણવોની વાર્તાઓમાં પણ જે કોઈએ મનથી, વાણીથી અથવા તો કર્મથી અન્યાશ્રય કર્યો હોય તો તેની શું દશા થાય તે આપણે આજે સમજીશું, કે જેના કારણે આપણે પણ ચેતી જઈએ કે અન્યાશ્રય કેને કહેવાય. આપણે આજે અન્યાશ્રયનો વિચાર કરવાનો છે. તો લૌકિકમાં એક પતિવ્રતા નારી પોતાના પતિને પોતાનું સર્વસ્વ ગણીને એના સુખે સુખી અને એના દુખે દુખી બનીને રહે છે. જો એ નારી પોતાના પતિને છોડીને અન્ય પુરુષ સાથે એ પ્રકારનો સંબંધ બાંધે તો આપણે એની નિંદા કરીએ છીએ, એને વ્યભિચારી કહીએ છીએ. વ્યભિચાર એ જીવનનો દોષ છે, એ જીવનનો ગુણ નથી. એનાથી જીવનમાંથી શાંતિ ચાલી જાય છે. એનાથી જીવનમાંથી હંમેશ માટેનું મંગલમય સ્વરૂપ ચાલ્યું જાય છે અને ક્ષણિક સુખ સિવાય બીજું કશું પ્રાપ્ત થતું નથી. પરંતુ તે પતિવ્રતા નારી પોતાના ઘરમાં રહેલા બીજા પુરુષો સાથે કદી તિરસ્કારનો દુર્વ્યવહાર કરતી નથી. તેના ઘરમાં તેના સસરા પણ હોય, તેના જેઠ પણ હોય, દિયર પણ હોય, મહેમાનો પણ આવ્યા હોય, તે સૌનું તે સન્માન કરે છે, સૌને આદર આપે છે, સૌની અનુકૂળતા સાચવે છે. પરંતુ પોતાનું સર્વસ્વ તો કેવળ પોતાના પતિને જ સોંપે છે.
બીજા કોઈને સોંપવાનો સ્વપ્નમાં પણ વિચાર સરખો કરતી નથી. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અલૌકિકમાં પણ આ પ્રકાર આપણે આપણા જીવનમાં ઉતારવાનો છે. કારણ કે આપણે જ્યારે અષ્ટાક્ષર મહામંત્રની દીક્ષા લીધી ત્યારે પ્રભુ સાથે આપણું સગપણ થયું, બ્રહ્મ સંબંધ થયું, ત્યારે લગ્ન થયું. જેમ લૌકિક લગ્નમાં બ્રાહ્મણ અને અગ્નિની સાક્ષીએ લગ્ન ગ્રંથિથી જોડાનારા પતિ પત્ની સપ્તપદીના મંત્રો દ્વારા પ્રતિજ્ઞા લે અને દાંપત્ય જીવન જીવવાનો પ્રારંભ કરે, તેમ બ્રહ્મ સંબંધ દ્વારા અલૌકિક અગ્નિ સ્વરૂપ એવા શ્રી મહાપ્રભુજી અને શ્રી તુલસીની સાક્ષીએ સપ્તપદીના મંત્રરૂપી બ્રહ્મ સંબંધના મંત્રના ઉચ્ચાર દ્વારા આપણે પણ પ્રભુ સાથેનો આપણો અલૌકિક સંબંધ જોડ્યો અને આપણે પ્રભુને નિવેદન કર્યું કે આ બધું તમારું છે અને તમને બધું સમર્પણ કરું છું. આજથી હવે તમારો દાસ બનીને રહેવાની પ્રતિજ્ઞા કરું છું. આજથી હે પ્રભુ તમે મારા અલૌકિક પતિ બન્યા છો. એટલે આપણા સ્વામી એ આપણા પોતાના અને તે સિવાયના બીજા બધા પારકા. માટે શ્રી ઠાકોરજી યશોદોત્સંગ લાલિત એ જ કેવળ આપણા પોતાના. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે યશોદોત્સંગ લાલિત એવા શ્યામ સુંદરને તમારું પરમ તત્વ, તમારા પ્રાણ પ્રિય જાણો. એ સિવાય જો બીજું કંઈ શ્યામ સુંદરની સમાન છે એમ તમે કહો તો તેને આસુર માનજો. શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે પૂર્ણ પુરુષોત્તમ એવા સર્વસમર્થ પરમાનંદ પ્રભુ તમને પૂરેપૂરો આનંદ આપવાને સક્ષમ છે. તે તમારી માથે બિરાજે છે. ત્યારે હવે તમારે પ્રેમ કરવો હોય તો કેવળ એને જ કરો. સેવા એકની જ કરાય, ઉપાસના અનેકની થાય. સન્માન સર્વનું કરવું, તિરસ્કાર કોઈનો ન હોય, પરંતુ સ્નેહ તો એકને જ થાય. સન્માન સૌને વહેંચાય, સમર્પિત એકને જ થવાય. પ્રભુને છોડી કોઈ માણસનો પણ આશ્રય અન્યાશ્રય કહેવાય. અન્યાશ્રય સૂક્ષ્મ છે. સૌપ્રથમ તે મનમાં જન્મે છે, વાણી દ્વારા પ્રગટ થાય છે અને ક્રિયા દ્વારા દેખાય છે. અન્યાશ્રય મનમાં કેવી રીતે જન્મે? ઉનાળાના દિવસોમાં રાત્રે પવન ન હોય અને અગાસીમાં પણ સખત ગરમી લાગતી હોય, આપણે અકળામણ અનુભવતા હોઈએ, ત્યાં સુંદર પવન છૂટે અને આપણે રાજી થઈને મનમાં કહીએ કે વાહ, આ પવને આપણને કેવી શીતળતા આપી. આવો તમે મનમાં એક વિચાર કર્યો કે મજાનો પવન આવી ગયો અને મજા આવી ગઈ, તો તમે કોનો આશ્રય કર્યો? પવનનો આશ્રય કર્યો. પવનનો આશ્રય કર્યો એટલે ભગવદ આશ્રય છૂટ્યો. વિચાર એવો આવવો જોઈતો હતો કે પ્રભુએ કૃપા કરી અને આવો પવન આવ્યો. આમ અન્યાશ્રયનો વિચાર પહેલા મનમાં થાય છે, પછી વાણી દ્વારા બોલાય. માનો કે આપણે નોકરી કરતા હોઈએ અને શેઠ અચાનક પગાર વધારી આપે, એટલે મનમાં આપણે શેઠ ઉપર રાજી થઈએ અને કહીએ કે તમારા જેવા ભગવાન નહીં. તો મન દ્વારા શેઠનો આશ્રય કર્યો, એ વાણી દ્વારા પ્રગટ થયો, પછી એ ક્રિયામાં પરિણમે. શેઠે આટલું બધું રાખ્યું છે તો ચાલો સેવામાં થોડું મોડું વહેલું થાય તો કઈ વાંધો નહીં, શેઠને સાચવી લ્યો. પ્રભુને સાચવવાને બદલે શેઠને સાચવવા માંડ્યા. ત્યાં એ અન્યાશ્રય ક્રિયામાં આવ્યો. અરે, ક્યારેક તો આપણે આપણો પોતાનો જ અન્યાશ્રય કરી બેસીએ છીએ. અન્યમાં આપણી જાત પણ આવે. આપણાથી કોઈક સારું કામ થાય અને ફૂલાઈ જઈને એમ કહીએ કે બીજા કોઈની તાકાત છે, આ તો હું જ કરું. આમ આપણી જાતનો આશ્રય થાય ત્યાં પણ અન્યાશ્રય ગણાય, કારણ કે ભગવદ આશ્રય છૂટ્યો છે. પ્રભુ સિવાય દુનિયામાં કોઈનો પણ આશ્રય કરવો તેનું નામ અન્યાશ્રય. આજે ઘણા એમ કહે છે કે તમે આટલા સંકોચિત શું કામ થાવ છો? દુનિયામાં સર્વત્ર પ્રભુ બિરાજે છે. સર્વદેવ નમસ્કારઃ કેશવમ પ્રતિ ગચ્છતિ. સર્વદેવમાં ભગવાનને જુઓ. આ અન્યાશ્રય સંકુચિતતાનું લક્ષણ છે. એક વિદ્વાન પ્રિન્સિપાલ સાહેબે મને આ પ્રશ્ન કરેલો. મેં એમને કહેલું કે તમારી ઉદારતા માટે મને બહુ માન થાય છે. આપનામાં આટલી બધી ઉદારતા છે તો આપ આપની પત્નીની બાબતમાં પણ આટલા જ ઉદાર હશો. આપની પત્ની પણ યથા ઈચ્છા એટલે પોતાની ઈચ્છા પ્રમાણે વિહરે અને
ચાહે તેની સાથે સંબંધ રાખે એવી છૂટ આપ આપતા હશો, કારણ કે આપ ઉદાર છો. ત્યારે કહે, એ કેમ બને? જો એ ન બની શકે તો અમે પ્રભુને આવો પ્રેમ કરીએ ત્યારે અમને સંકુચિત શી રીતે કહેશો? પ્રેમમાં સંકુચિતતા આવે જ. સન્માનમાં વ્યાપકતા છે. સૌનું સન્માન કરો. તમે પસાર થતા હો ને વચ્ચે દેવ મંદિર આવે, તમારી ત્યાં નજર પડી તો તમે મસ્તક નમાવીને કે હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કરો. એ આપણો વ્યવહાર છે. દેવ પણ ભગવદ અંશ છે. તેમની સામેથી મોં ફેરવી લઈ અપમાન ન કરાય, પરંતુ સાથે સાથે એ વિચારવાનું છે કે સામે ચાલીને જવાનું આપણા માટે આવશ્યક નથી. રસ્તે મળેલા સૌને આપણે કેમ છો કહીને હાથ ઊંચો કરતા નથી, પણ નજરે પડે તો કહીએ છીએ. શ્રી ગુસાઈજી આપણને બહુ સુંદર રીતે આ વાત સમજાવે છે કે તમારું વર્તન જેટલું મહત્વનું છે તેના કરતા વર્તનની પાછળનો વિચાર વધુ મહત્વનો છે. માટે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે કે લૌકિક વૈદિકમાં જે કાર્યો કરવા પડે તે કાપટ્ય ભાવથી કરો, તો એમાં અન્યાશ્રય નહીં લાગે. લગ્ન આવ્યું, ગૃહ શાંતિ કરવી પડશે, એ વૈદિક કાર્ય છે. લગ્નની વિધિ છે માટે કરવી. બધા મહેમાનોને બોલાવીએ છીએ, તેમ દેવ પણ પ્રભુના અંશ હોવાથી મહેમાન છે. ભલે આપણે ત્યાં આવે એમને સન્માનપૂર્વક જરૂર બોલાવીએ, પણ એ ગણપતિજી આપણા વિઘ્નને દૂર કરશે એવો ભાવ રાખીને જો ગણેશ પૂજન કરીશું તો અન્યાશ્રય થાય છે. સર્વગ્રહો આપણા ગ્રહોની પીડા દૂર કરશે એવો ભાવ રાખીને ગ્રહ શાંતિ કરીશું તો અન્યાશ્રય થશે. જે વૈદિક વિધિ છે તે કરવી, પણ હૃદયમાં એ વિધિ કરતા કોઈ ફળની આકાંક્ષા, કોઈ કામના કે આશ્રયની ભાવના નથી, તો ત્યાં અન્યાશ્રય નથી. શ્રી ગોકુલનાથજીના એક સેવક હતા, બ્રાહ્મણ વૈષ્ણવ. એમની જ્ઞાતિમાં એકલા જ વૈષ્ણવ, એટલે જ્ઞાતિના લોકોએ બોલાવીને કહ્યું, તમે આપણા ઈષ્ટદેવ મહાદેવજીના મંદિરમાં આવીને દર્શન નહીં કરો તો અમે તમને નાદ બાર મૂકી દેશું. પહેલાના જમાનામાં માણસને નાદ બાર મૂકે તો એને જીવવું અઘરું બની જાય. આ વૈષ્ણવે વિચાર કર્યો કે પ્રભુને પરિશ્રમ બહુ પડશે. એમણે કહેવડાવ્યું કે હું આવતીકાલે આવીશ. બીજા દિવસે રાજભોગ સુધીની સેવા પહોંચીને ગયા. કોઈની સામે નજર કર્યા વિના પોતાના પ્રભુ શ્રી ગોકુલેશ પ્રભુનું સ્મરણ કરતા કરતા એ તો ગર્ભગૃહ સુધી પહોંચી ગયા. ક્યાંય જોયા જાણ્યા વિના આંખો મીચીને શ્રી ગોકુલેશ પ્રભુનું સ્મરણ કરતા કરતા હાથ જોડીને એમણે જરાવાર મોટેથી કહ્યું, શ્રી પાર્વતી પતયે નમઃ, શ્રી પાર્વતી પતયે નમઃ. બ્રાહ્મણો ખુશ થઈ ગયા અને સૌના ઘરે ગયા. આ વૈષ્ણવ સાંજે ભગવદ વાર્તામાં ગયા. વૈષ્ણવોએ કહ્યું, તમે આજથી ભગવદ વાર્તામાં આવશો નહીં, તમે અન્યાશ્રય કર્યો છે. બ્રાહ્મણ વૈષ્ણવે હાથ જોડીને દીનતાથી કહ્યું, આપ મોટા છો, જે દંડ આપશો એ સ્વીકારી લઈશ, પણ તમે મારી વાત સાંભળો. હું ગયો છું એ વાત સાચી, પણ મને બીજી કશી ખબર નથી. હું શ્રી પાર્વતી પતયે નમઃ બોલ્યો છું એ વાત પણ સાચી, છતાં મને એ તો કહો કે આપણા ગુરુદેવજીના વહુજીનું નામ શું છે? વૈષ્ણવોએ કહ્યું, અરે એ તે કંઈ પૂછવાનો વિષય છે, પાર્વતી વહુજી. તો મેં એમનું સ્મરણ કરીને કહ્યું કે શ્રી પાર્વતી પતયે નમઃ. મેં બીજા કોઈનું સ્મરણ નથી કર્યું, કારણ કે હું બીજા કોઈને ઓળખતો નથી. હું તો ઓળખું છું કેવળ મારા સ્વામીને. સૌ વૈષ્ણવો પ્રસન્ન થયા. કહેવાનું તાત્પર્ય એ છે કે અન્યાશ્રય મનનો છે, અન્યાશ્રય વાણીનો છે, અન્યાશ્રય ક્રિયાનો છે. 84-252 વૈષ્ણવોની વાર્તામાં તો આવા અનેક પ્રસંગો. આ ભગવદીઓએ લીલારૂપી નાટ્ય કરીને આપણને બતાવ્યા છે. અમે જો અન્યાશ્રય કર્યો તો અમને એ બાધક બન્યો છે. તમે પણ જો એ કરશો તો તમને પણ બાધક બનશે. સૌથી પહેલા આપણે મનના અન્યાશ્રયનો વિચાર કરીએ. કનોજના શેઠ દામોદરદાસ સંભલવાળા શ્રી મહાપ્રભુજીના ખૂબ કૃપાપાત્ર સેવક. એક વખત શ્રી મહાપ્રભુજી એમને ત્યાં પધાર્યા. ભોજન કરીને બપોરે પોઢ્યા છે. દામોદરદાસજી ચરણ સેવા કરી રહ્યા છે. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી, દામોદરદાસ, હું તમારી સેવાથી બહુ પ્રસન્ન છું, તમે કંઈક માંગો. દામોદરદાસજીએ હાથ જોડી કહ્યું,
મહારાજ, આપની કૃપાથી મારે કાંઈ નથી જોઈતું. ભલે તારે ન જોઈએ તો કાંઈ નહીં. તારી પત્નીને બોલાવ, એને પૂછી લે. એમના પત્નીને બોલાવ્યા. દામોદરદાસના પત્ની ભગવદીય છે. હાથ જોડીને વિનંતી કરે છે, મહારાજ, બધું છે, પણ આ સંપત્તિને જાળવે એવો દીકરો નથી. જુઓ, વાણીનો અન્યાશ્રય થયો. સંપત્તિને જાળવવા માટેનો આશ્રય, સંપત્તિ સાચવવા માટે દીકરો માંગ્યો. શ્રી મહાપ્રભુજીએ તો કહ્યું, ભલે, દીકરો થશે. મહિનાઓ વીતી ગયા. એમને ત્યાં પુત્ર થવાનો પ્રસંગ આવ્યો. દામોદરદાસજીના પત્ની મહેલના ગોખમાં બેઠા છે. એ વખતે દાસીએ આવીને પૂછ્યું, શેઠાણી બા, ફળિયામાં એક જોશી આવ્યો છે. એ જોશીનું ભવિષ્ય કથન સાચું પડે છે. તમારા માટે હું પૂછી આવું કે તમને દીકરો થશે કે દીકરી? શેઠાણી મૌન રહ્યા. જવાબ ન મળ્યો. મૌન રહીને મનનો અન્યાશ્રય કર્યો. જોશીમાં એમનું મન લાગ્યું. દાસી જોશી પાસે જઈને પૂછી આવી. પછી પાછી આવીને સમાચાર આપ્યા. શેઠાણી બા, જોશી કહે છે કે તમારે દીકરો થશે. એ જાણીને શેઠાણીનું મોં મલકાયું. મનનો અન્યાશ્રય વધ્યો. જોશીના વચનમાં વિશ્વાસ આવ્યો. શ્રી મહાપ્રભુજીના વચનમાંથી વિશ્વાસ ઘટ્યો. અડેલમાં બિરાજેલ શ્રી મહાપ્રભુજીએ આ ઘટના જાણી દામોદરદાસજીને અડેલ બોલાવીને આજ્ઞા કરી. દામોદરદાસ, તારી પત્નીએ અન્યાશ્રય કર્યો છે. જોશીના વચનમાં શ્રદ્ધા રાખી અને મારા વચનમાં અશ્રદ્ધા સેવી. મારું વચન તો મિથ્યા નહીં જાય. તારે ત્યાં દીકરો તો થશે જ, પણ મ્લેચ્છ થશે. અન્યાશ્રયનું આ પરિણામ છે. આ મનનો અન્યાશ્રય છે. હવે વાણીનો અન્યાશ્રયનું આ પરિણામ. હવે વાણીના અન્યાશ્રય કેવો બાધક બન્યો એ જોઈએ. શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર એક વૈષ્ણવબાઈ છે, નિષ્કિંચન છે, પણ શ્રી બાલકૃષ્ણલાલજીને એટલી બધી કૃપા છે કે પ્રભુ એની પાછળ ફર્યા કરે છે. મૈયા મૈયા કરી માગતા જાય છે અને માગીને આરોગતા જાય છે. એના ગામમાં માપણી કરનારા સરકારી નોકરો આવ્યા. કોઈકે કહ્યું, ડોશી, આ તમારું મકાન રસ્તામાં આવે છે, તેથી કપાઈ જશે. જેને સાક્ષાત પ્રભુનો આવો અનુભવ છે એ ડોશીને મનમાં અન્યાશ્રય થયો અને ભગવદ આશ્રય છૂટ્યો. મારું મકાન જતું રહેશે તો હું શું કરીશ? પરિણામે પેલા માણસોને જઈને કહે છે, ભાઈ સાહેબ, હું તો ગરીબ વિધવા બાઈ છું, મારા આ મકાનની જરાક ફિકર રાખજો. જમીન માપનારાઓએ દયા ભાવે કહ્યું, તમારી જમીન અમે નહીં કાપવા દઈએ. જુઓ, શ્રી બાલકૃષ્ણ લાલજી સાક્ષાત દર્શન આપે, માંગી માંગીને આરોગે. એવા કૃપાપાત્ર વૈષ્ણવબાઈના મુખમાંથી ત્યારે નીકળી ગયું, તે મને જીવાડી. અંદર બિરાતા પ્રભુ તરત અપ્રસન્ન થઈ ગયા. એને તને જીવાડી તો જા એના શરણે. પ્રભુ અપ્રસન્ન થઈને દર્શન આપતા બંધ થઈ ગયા. એટલું જ નહીં, ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. ત્યાર પછી એ વૈષ્ણવ માજીની સેવા એક દિવસ પણ અંગીકાર ન કરી. આ વાણીનો અન્યાશ્રય. વાણીના અન્યાશ્રયનું આવું જ બીજું સુંદર દ્રષ્ટાંત અમારા કાંકરોલીના ઘરના એક પૂજ્ય ગોસ્વામી બાળકના જીવનમાંથી પ્રાપ્ત થાય છે. કાંકરોલીના ઘરમાં શ્રી ગિરધરલાલજી મહારાજ થઈ ગયા ત્યારે શ્રી દ્વારકાધીશ પ્રભુ ગોકુળમાં બિરાજે. શ્રી ગિરધરલાલજીના પુત્ર શ્રી દ્વારકાનાથજી મહારાજ આપનો વ્યાસંગ વિશેષ વિદ્યા અધ્યયન માટે કાશી પધારેલા. ઘણા વર્ષ કાશીમાં વિદ્યા અધ્યયન કર્યું. જેમ જેમ અધ્યયન થતું ગયું તેમ તેમ આપને લાગવા માંડ્યું કે હજુ તો ઘણું જાણવાનું બાકી રહે છે. બીજી બાજુ શ્રી દ્વારકાધીશ પ્રભુની સેવા ક્યારે ફરીથી પ્રાપ્ત થશે એની વિકળતા થવા માંડી. એવામાં એક તાંત્રિક ત્યાં આવ્યો. એને શ્રી દ્વારકાનાથજી મહારાજને કહ્યું કે હવે સૂર્યગ્રહણ નજીકમાં આવે છે, મારી પાસે સરસ્વતી મંત્ર છે, આપ ગંગાજીની ધારામાં ઉભા રહો, આપની જીભ ઉપર હું સરસ્વતી મંત્ર લખી દઉં, આપને સર્વશાસ્ત્ર કંઠાગ્ર થઈ જશે અને પછી આપ સ્વસ્થાને પધારો. જલ્દી ગોકુળ પાછા પધારવાની અભિલાષામાં વાઘપતિ વિભુદેશ્વરના વંશજ શ્રી દ્વારકાનાથજી મહારાજે પોતાની જીભ ઉપર સરસ્વતી મંત્ર લખાવ્યો, વાણીનો અન્યાશ્રય કર્યો. એ જ રાત્રે સ્વપ્નમાં શ્રી દ્વારકાધીશ પ્રભુએ એમના પિતૃચરણ શ્રી ગિરધરલાલજી મહારાજને આજ્ઞા કરી
કે આપનો પુત્ર આવો અન્યાશ્રય કરીને ગોકુળ આવી રહ્યો છે, તેથી હું તેમની સેવા અંગીકાર નહીં કરું. તેમને આપ કહેવરાવો કે ગોકુળમાં ચરણ ન મૂકે. વાણીના અન્યાશ્રયનું આ પરિણામ. આપણે તો બોલવામાં ક્યારેય વિચાર કરતા નથી, વિવેક રાખતા નથી. કોઈ જરા સરખી મદદ કરે તો આપણે તેને ભગવાનથી એ વિશેષ કહી દઈએ, માખણના બધા ડબ્બા ખોલી નાખીએ. પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે એમાં આપણે અભાનપણે અન્યાશ્રય કરી રહ્યા છીએ, કારણ કે એ જીવ પાસે મદદ કરાવવાની પ્રેરણા એને કરી કોણે? આપણા જીવનમાં પ્રતિક્ષણ અલૌકિક ભગવત કૃપાનો અનુભવ કરીને એ કૃપાબળ દ્વારા આપણું રક્ષણ અને પોષણ કરનાર પ્રભુનું આપણે સ્મરણ ન કરી શકીએ. આપણને બીજાએ જીવાડ્યા, બીજાએ બચાવ્યા એવો વિચાર કેમ આવે? આપણા સમર્થ સ્વામી એક જ છે. માટે દયારામભાઈએ ગાયું, એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, નહીં સ્વામી બીજો, નહીં સ્વામી બીજો. ભગવતીઓએ પણ ગાયું, और कोई समझो तो समझो, हमको इतनी समझ बली. ઠાકુર હમારે નંદ દુલારે, ઠકુરાઈન વૃષભાન લલી. બીજાઓને જે સમજવું હોય તે સમજે, અમે તો આના પ્રેમ દીવાના છીએ. અમે તો અમારા પ્રિયતમની પ્રેમ મસ્તીમાં એવા તો ખોવાઈ ગયા છીએ કે હમકો ઇતની સમજ ભલી. ઠાકુર હમારે નંદ નંદન, ઠકુરાની વૃષભાન લલી. આશ્ચર્યની વાત તો એ છે કે સંકુચિતતાની વાતો આપણે જ કરીએ, બીજા સૌ એની વિલક્ષણતા સ્વીકારે. ગયા વર્ષે અમારી કોલેજની એક દીકરી અમારી સાથે પ્રવાસમાં આવેલી, ત્યારે એક યાત્રાધામમાં આવેલા હિન્દુ મંદિરની બહાર ઊભી રહેલી, કારણ કે તે જૈન હતી. સહજ રીતે મેં એને પૂછ્યું, બેન તું અંદર જઈ આવી? એટલે મને કહે, સર ત્યાં અમારા ભગવાન ક્યાં છે? આગળ અમારું દેરાસર આવશે ને ત્યાં દર્શન કરી આવીશ. આગળ જ્યારે જૈન દેરાસર આવ્યું ત્યારે સૌથી પહેલી એ જાય તે સ્વાભાવિક હતું, પણ બાકીના બધા એમ કહીને દર્શન કરવા ગયા કે બધા ભગવાન એક છે. ચાલો બધા ભગવાન એક છે એમ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે એ હકીકત ભૂલી જઈએ છીએ કે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુએ જગતની રચના કરી, પોતાના કલા, વ્યૂહ, અંશરૂપી જુદા જુદા દેવતાઓને પ્રકટ કર્યા, એમને જુદી જુદી સત્તા આપી અને મર્યાદા પણ આપી. એ પ્રમાણે સૌ જુદા જુદા પ્રવાહી, કર્મમાર્ગી, મર્યાદા જીવોનું તેઓ પોષણ કરે છે. હવે અન્યાશ્રયનો ત્રીજો પ્રકાર, ક્રિયાનો અન્યાશ્રય જોઈએ. ઘર ઘરમાં આ અન્યાશ્રય આજે વ્યાપી ગયો છે. તે સમજીને કરીએ છીએ, ક્યારેક અણસમજમાં કરીએ છીએ. ભગવદીઓના ચરિત્રો દ્વારા જો એનો વિચાર કરીએ તો 252 ભગવદીઓની વાર્તામાં એ વૈષ્ણવોના ચરિત્રો છે. અમદાવાદમાં લાડવણી જ્ઞાતિના શ્રી ગુસાઈજીના સેવક પતિ પત્ની છે. નિષ્કિંચન સ્થિતિ છે. શ્રી મદન મોહનલાલજી એમના માથે બિરાજે છે. ખૂબ પ્રેમથી બંને સેવા કરે છે. બપોરે અનોસરના સમયમાં પતિ પરચુરણની થેલી લઈને બજારમાં જાય, રૂપિયાના પરચુરણની ઢગલી કરીને બેસે. એ પરચુરણ વેચતા જે દલાલી મળે એ લઈને સાંજે ઘેર આવે. એમાંથી લૂણ ટીકડા પ્રભુને આરોગાવે અને પોતે પ્રેમથી મહાપ્રસાદ લે. એમની બાજુમાં એમની જ્ઞાતિના એક શ્રીમંત દેવી ભક્ત કુટુંબના સભ્યો રહે. એ દેવી ભક્ત કુટુંબના શેઠાણી વિચાર કરે છે કે અમારી આખી જ્ઞાતિ અમારે ત્યાં આવે છે, માતાજીની ભક્તિ કરે છે, દર્શન કરે છે, અમારા વખાણ કરે છે, પણ અમારા પાડોશી આ વૈષ્ણવ અમારી સામે કોઈ દિવસ જોતાય નથી. એમને નમાવું ત્યારે ખરી, પણ એવો મેળ આવતો નથી. એક દિવસ અનાયાસ બપોરના સમયે આ વૈષ્ણવબેનને કોઈ કામ પ્રસંગે ઓટલે આવવું અને પેલા શેઠાણીને બહાર આવવું. શેઠાણી એમના હૃદયની અંદર પ્રેમના જેટલા શબ્દો હશે એ બધા ખોટા રૂપિયાની જેમ ઠાલવી દીધા. ઓહો બેન, તમે તો જો આજે ઘણા વર્ષે દર્શન આપો છો, ધન્ય ભાગ્ય અમારા, દર્શન કરીને અમારા નેત્ર ઠર્યા. શ્રીનાથજી, તમે તો વૈષ્ણવ છો, 71 કુળ તારી દો એવા, ક્યારેક તો અમને દર્શન આપતા રહો. આ બહેનથી બોલાઈ જવાયું. બહેન સમય જ ક્યાં મળે છે? જુઓ ને, સવાર સાંજ ઠાકોરજીની સેવા હોય, બપોરે કામ હોય, અને અમારે ક્યાં તમારા જેવું છે બધું કામ જાતે કરવાનું હોય.
જુઓ, મનમાં ઊંડે ઊંડે દ્રવ્યના સંકોચને કારણે દ્રવ્ય નહીં હોવાનું દુઃખ વાણીમાં પ્રગટ થયું. પેલી દેવી ભક્ત શેઠાણીએ આ વાત પકડી લીધી. અરે બેન, એમાં શું, અમારે ત્યાં પણ આવી જ ખરાબ સ્થિતિ હતી, પણ આ માતાજી અમારા ઘરમાં આવ્યા ને અમારો દિવસ ફર્યો. તમે પણ આવતીકાલથી માતાજીની સેવા કરો તો તમારો દિવસ પણ બદલાઈ જશે. વૈષ્ણવ બહેન કહે છે, ના ના, અમે તો ઠાકોરજીની સેવા કરીએ, અમારાથી માતાજીની સેવા ન થાય. પેલી બાઈ એને સમજાવે છે, ઠાકોરજીની સાથે સાથે થોડીક માતાજીની પૂજા પણ કરી લેજો. માતાજી જે પૈસો આપે તે તમે ઠાકોરજીમાં વાપરજો. દુસંગની અસર પેલી વૈષ્ણવબેનના ઉપર થઈ. શેઠાણીએ લાવીને એક માતાજીની મૂર્તિ પકડાવી દીધી. ક્રિયાનો અન્યાશ્રય શરૂ થયો. એ મૂર્તિ ઘરમાં મૂકી. પતિના આવવાની રાહ જોઈને તેઓ ઓટલે બેસી રહ્યા. સાંજે પતિ આવ્યા ત્યારે એમણે પૂછ્યું, કેમ આજે સ્નાન નથી કર્યું? પ્રભુને અવેર થઈ રહી છે, તારી તબિયત તો સારી છે ને? પત્ની ચીડાઈને કહે છે, તબિયતને શું, ચાટકા પડવાના હતા, પણ હવે ક્યાં સુધી આ ઢસડા કરું? જરા બાજુમાં તો જુઓ, કેવી લીલા લહેર છે. ઠાકોરજી આપણને શું આપ્યું? આજે તો હું બાજુમાંથી માતાજીની મૂર્તિ લઈ આવી છું. તમે 2 પૈસાનો પૂજાપો બજારમાંથી લઈ આવો. પહેલા માતાજીની પૂજા કરીશ, પછી ઠાકોરજીની સેવા. અરે શ્રીનાથજી, વૈષ્ણવ તેને બહુ સમજાવે છે કે તને આ શું ગાંડપણ સૂઝ્યું છે, પણ બાઈ એકની 2 નથી થતી. બાઈના વચનનો દુસંગ વૈષ્ણવને પણ લાગ્યો. બાઈના વચનનો વિરોધ ન કરી શક્યા. પૂજાપો લેવા માટે ગયા. ગાંધીને ત્યાં પૂજાપો લઈ આવતા ઉતાવળમાં પોતાની પરચુરણની થેલી ત્યાં રહી ગઈ અને ગાંધીના રૂપિયાની થેલી હતી તે ભૂલથી ઊંચકી લીધી. અરે શ્રીનાથજી, ગાંધીએ બૂમ પાડી, ચોર 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 ચોર. લોકો પકડીને એને કાજી પાસે લઈ ગયા. એ જમાનામાં ચોરને ભારે શિક્ષા થતી. કાજી કહે, એવી શિક્ષા કરો કે ગામમાં આવી લુચાઈ કોઈ ન કરે. એમનું માથું બોડાવી, ચૂનો ચોપડાવી, મોઢે મેશ લગાડી, અવળા ગધેડે બેસાડી ગામમાં ફેરવો. વૈષ્ણવને ખૂબ જ પશ્ચાતાપ થયો. શ્રી મહાપ્રભુજી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં આજ્ઞા કરે છે કે પ્રભુ જેના ઉપર અનુગ્રહ કરે છે તેને દંડ આપીને પણ તેની ભૂલ સુધારે છે. પ્રભુએ આ જીવની ભૂલ તરત સુધારી. અરે, મેં સહેજ આટલો અન્યાશ્રય કર્યો અને આટલો દંડ ભોગવ્યો. ત્યાં એ બહેનને પણ દુઃખ થયું કે અરે, મેં આટલો અન્યાશ્રય કર્યો, એમાં મારા પતિને આટલું દુઃખ પડ્યું. જઈને મૂર્તિ પાછી આપી આવ્યા. લો બેન, આ મૂર્તિ હજુ તો ઘરમાં આવી છે, પૂજાય થઈ નથી અને અમે દુખી થઈ ગયા. ન જોઈએ અમારે આ મૂર્તિ. કાંકરોલીના ઘરનો એક બીજો પ્રસંગ યાદ આવે છે. શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજના સમયમાં કાંકરોલીમાં દ્વારકાદાસ કરીને એક મુખિયાજી થઈ ગયા. પ્રભુની બહુ પ્રેમથી સેવા કરે, પણ એમને સંતાન નહીં. એમના પત્નીએ સંતાન પ્રાપ્તિ માટે ઘણા પ્રયત્નો કર્યા, પણ ભગવદ ઈચ્છા નહીં. એમ કરતા કરતા કોઈએ કહ્યું, કાંકરોલીમાં બડો બાગ છે, ત્યાં પ્રભુને આરોગાવાના મીઠા જળની એક વાવડી છે, બાજુમાં એક પીરની કબર છે. એ પીર હાજરા હાજુર છે, જોઈએ તે આપે છે. તમે એને ખુશ કરો ને તો દીકરો મળશે. મુખિયાજીના પત્નીએ જ્યારે બહુ આગ્રહ કર્યો ને ત્યારે મુખિયાજી લાચાર બનીને મહાપ્રસાદનો ડબરો, પ્રસાદી માળા અને બીડા લઈને રાજભોગ પછી ત્યાં ગયા. પેલો પીર સામે આવ્યો. ક્રોધથી લાલ નેત્રો કરીને મુખિયાજીને કહે છે, જેની સેવા કરવા માટે હું અહીં બેઠો છું, જેની વાવડીની રક્ષા કરવાની સેવા મને મળી છે, એને હું મારું સૌભાગ્ય માનું છું અને તમને તો એની સાક્ષાત સેવા મળી છે. આજે તો મારું સૌભાગ્ય છે કે સેવાના બદલામાં મને આ મહાપ્રસાદ મળ્યો. પણ જો એ 4 હાથવાળા ચતુર્ભુજ શ્રી દ્વારકાધીશ પ્રભુ તમને દીકરો ના આપે તો હું ક્યાંથી લાવી આપવાનો છું? ભાગી જાઓ અહીંથી, ખબરદાર જો ફરી આવ્યા છો તો. ધ્રુતતા મુખિયાજી ઘેર આવ્યા. એમ કહેવાય છે કે તેમને આ ઘટનાની એવી પ્રબળ અસર થઈ કે 6 મહિનાનો ખાટલો થયો. જ્યારે શરીર સ્વસ્થ થયું ત્યારે સેવામાં સ્નાન કરવા પરણામાં ગયા. ત્યાં પગ લપસ્યો અને એમનો દેહ છૂટી ગયો. પ્રભુએ એમની સેવાનો અંગીકાર ન કર્યો. આ સર્વ પ્રસંગો બતાવે છે કે અન્યાશ્રય આપણા પ્રભુને જરા પણ રૂતતો નથી. લૌકિકમાં પતિ અને પત્ની બેવફા બને તો એકબીજાને રૂતતો નથી, તો આપણા એ લૌકિક પ્રભુથી અલૌકિક પ્રભુથી આપણી એ બેવફાઈ શે ખમાય. આપણા અલૌકિક પ્રભુમાં આપણો સર્વ સ્નેહ ઢોળી એમનામાં દ્રઢ વિશ્વાસ રાખવાને બદલે આપણે આપણી લૌકિક
તુચ્છ કામનાઓને સંતોષવા ઘેર ઘેર ભટકતા ભીખ માંગતા ફરીએ તે સર્વતંત્ર સ્વતંત્ર એવા પ્રભુને કેમ ગમે? આપણો દીકરો કે આપણી દીકરી કોઈકની પાસે વસ્તુ માંગે તો મા બાપ એને તરત જ ખાનગીમાં ઠપકો આપે છે કે બીજા પાસે મંગાય, તારે જોઈએ તે મારી પાસે માગ. ડાહ્યા છોકરા બીજાની પાસે ન માગે તો આપણે શ્રી વલ્લભના ડાહ્યા સેવકો, પ્રભુના ડાહ્યા બાળકો એના થઈને રહેલા, જેની કૃપાથી આપણને બ્રહ્મ સંબંધ થયું, પ્રભુએ આપણો હાથ પકડ્યો, એ પ્રભુને છોડી એમનામાં આ વિશ્વાસ લાવી આપણે જો બીજે માગતા ફરીશું, બીજે બધે શોધતા ફરીશું તો તે આપણા સ્વામીને કેવી રીતે રૂચે? આપણે એમ કહેતા ફરીએ છીએ કે દુનિયામાં બધે ઈશ્વર દેખાય છે, સર્વત્ર ઈશ્વર જોવો તે એક વસ્તુ છે. સર્વત્ર ઈશ્વર જોવો તે એક વસ્તુ છે, શુદ્ધાદ્વૈત દ્રષ્ટિ એ એક વસ્તુ છે, અને પુષ્ટિ માર્ગીય ભક્તિ દ્વારા પ્રભુને સ્નેહ કરવો એ બીજી બાબત છે. પ્રેમની અંદર પહેલા કહ્યું એમ કોન્સ્ટ્રેશન જોઈએ. આપણા સેવ્ય સ્વરૂપમાં આપણે આપણું સર્વ કોન્સ્ટ્રેશન કરીએ છીએ. ભલે જગતમાં સર્વત્ર ભગવત દર્શન કરીએ, પરંતુ સેવા તો આપણા માથે બિરાજતા પ્રભુની જ કરીએ. એ જ પ્રભુ આપણા સર્વસ્વ છે. એ પ્રભુની સેવા જ આપણું એકમાત્ર કર્તવ્ય છે. એમની સેવા આપણો ધર્મ સમજીને કરવાની છે. ગુજરાતીના લબ્ધ પ્રતિષ્ઠ સાક્ષર શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીએ એક સુંદર કથા લખી છે, સરસ્વતી ચંદ્ર. એની નાયિકા છે કુમુદ સુંદરી. એ સરસ્વતી ચંદ્ર નામના સુશિક્ષિત યુવાન સાથે પ્રેમ છે. એને તેની સાથે પ્રેમ છે. એની સાથે સગપણ થયું હતું, પણ પ્રભુને મંજૂર નહોતું. સગપણ ફોક થયું. એક વ્યભિચારી લંપટ એવા પ્રમાદ ધન સાથે પછી એ કન્યાનું લગ્ન થાય છે. સંજોગો વશાત આ તેના શ્વસુર ગૃહે પેલો સરસ્વતી ચંદ્ર મહેમાન બનીને આવ્યો છે. બાજુના ઓરડામાં રહ્યો છે. વચમાં એક દ્વાર છે અને ત્યાં પણ સાંકળ વાસેલી છે. સરસ્વતી ચંદ્રના પ્રેમને યાદ કરીને કુમુદ સુંદરી સાંકળ ખોલીને સરસ્વતી ચંદ્ર પાસે જવા પગ ઉપાડે છે. એની સર્વ ઇન્દ્રિયો સરસ્વતી ચંદ્રને પોકારી રહી છે. ત્યારે એનું હૈયું અને એની વાણી કહી રહ્યા છે કે તું ખોટું કરે છે કુમુદ, તને આ ન શોભે. કુમુદ, તું ખોટું કરે છે, તને આ ન શોભે. પ્રમાદ ધન મોજ સ્વામી સાચા, એ સતત બોલ્યા કરે છે. જો એક લૌકિક સ્ત્રી પોતાના લંપટ વિષય વ્યસની પતિની અંદર પણ પોતાના મનને જોડવા સભાનતાથી આટલો બધો પ્રયત્ન કરી શકતી હોય તો સર્વ સામર્થ્યવાન અલૌકિક પરમાનંદ સ્વરૂપ આપણા સ્વામી રૂપે યશોદોત્સંગ લાલિત આપણને પ્રાપ્ત થયા હોય તો એમને છોડીને આપણે બીજે બધે ભટકતા ફરીએ એને આપણું દુર્ભાગ્ય નહીં તો બીજું શું માનીએ? જ્યાં સુધી મન બીજે થઈને ભટકતું રહેશે ત્યાં સુધી સ્નેહ ક્યાંથી રહેવાનો છે? સ્નેહ હંમેશા સ્વ અર્પણ માંગે છે. જ્યાં ત્યાગ નથી, જ્યાં શરણાગતિ નથી, ત્યાં એકાગ્રતા નથી. જ્યાં સ્વ અર્પણ છે ત્યાં સ્નેહની વાત નથી. માટે અહીં હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે અન્યાશ્રય થયો એટલે ભગવત ચરણના આશ્રયનો વિરોધ થવાની શરૂઆત થઈ. પ્રભુનો આપણે વિરોધ કરવાની શરૂઆત કરી. લૌકિકમાં તો કદાચ હવેના સમયમાં એવું બનશે કે પતિ પત્નીને નહીં બને અને કોઈ કોઈને બેવફાની વળશે તો છૂટાછેડા લઈને છૂટા પડશે. પણ પ્રભુ કહે છે કે હું તો શ્રી મહાપ્રભુજીને વચનથી બંધાઈ ચૂક્યો છું કે તમે મને જેનો હાથ સોંપશો એનો હાથ હું છોડવાનો નથી. માટે જીવ આ જન્મમાં જો મારો બનીને નહીં રહે, મારી સેવા નહીં કરે તો તેને બીજા જન્મમાં મારી સેવા કરવી પડશે. અરે બીજા જન્મે સેવા નહીં કરે ને તો ત્રીજા જન્મે સેવા કરવી પડશે, અને ત્રીજા જન્મે નહીં કરે તો ચોથા જન્મે કરવી પડશે. પણ હું એને છોડવાનો નથી, નથી, નથી ને નથી. માટે આપણને પ્રભુથી છૂટાછેડા મળે એવી કોઈ શક્યતા નથી. કોઈ કોર્ટ આપણને છૂટાછેડા અપાવી શકે તેમ નથી. આ એવું ગઠબંધન છે કે ગઠબંધન ખુદ પ્રભુથી પણ છૂટે એમ નથી. માટે કેવળ એના બનીને રહો અને એનો આનંદ મેળવો. શ્રી મહાપ્રભુજીએ વિવેક ધૈર્યાશ્રયમાં આજ્ઞા કરી, અન્યની સેવા ન કરશો. અન્યમાં બધા આવી ગયા, દેવાધિદેવથી માંડીને સૌ આવી ગયા. જાતે ચાલીને એમને ત્યાં ન જવું, આપણા પ્રભુને છોડીને અન્યને વિનંતી ન કરવી,
બધાનો ત્યાગ કરજો. આપણે ત્યાં 252 ભગવદીઓની વાર્તામાં એક પ્રસંગ છે. એક વૈષ્ણવને કોઢ નીકળ્યો છે, દર્દ સહન થતું નથી, ઘણી ઔષધિ કરી પણ બધાય ઉપાય વ્યર્થ. તો વિચાર કરે છે કે અન્યાશ્રય તો કરવો નથી, કરવું શું? તેઓ શ્રીજી બાબાને વિનંતી કરે છે કે પ્રભુ મારો રોગ મટાડો, હે પ્રભુ હવે મારો રોગ મટાડો. શ્રીજી બાબાએ ગુસ્સે થઈ શ્રી ગુસાઈજીને આજ્ઞા કરી, કાકાજી આ તમારો સેવક મને રોજ ચીડાવે છે કે મારો રોગ મટાડો, મારો રોગ મટાડો. તે હું કઈ વૈદ્ય છું? તે રોગ મટાડવો હોય તો જાઓ ને વૈદ્ય પાસે. શ્રી ગુસાઈજીએ વૈષ્ણવને બોલાવીને કહ્યું કે તમે પ્રભુને કેમ પરિશ્રમ આપો છો? વૈષ્ણવ હાથ જોડીને વિનંતી કરે છે, મહારાજ હું શું કરું? આપના શરણે આવ્યો છું, આપે શ્રીજી બાબાને સોંપ્યો છે, અન્યાશ્રય કરવો નથી અને મારાથી સહન થતું નથી. તો જે મારા છે એને હું કહું છું, બીજા કોને કહેવા જાઉં? શ્રી ગુસાઈજીએ પછી તો એ વૈષ્ણવ ઉપર કૃપા કરી અને એના રોગનું નિવારણ કર્યું. કહેવાનું તાત્પર્ય એ છે કે અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. આપણે ગમે તે પરિસ્થિતિમાં હોઈએ પણ હંમેશા શ્રી ઠાકોરજીનું સ્મરણ અને શરણ રાખવું, બીજા કોઈનું શરણ રાખવાની જરૂર નથી. થોડાક સમય પહેલાનો એક પ્રસંગ છે, એ પ્રસંગ હું તમને કહું. ભગવત કૃપાથી તમારી શ્રદ્ધા કદાચ દ્રઢ બનશે. લગભગ 1.5 વર્ષના પહેલા એક શહેરમાં શિક્ષાપત્ર સપ્તાહનો કાર્યક્રમ હતો. શ્રી ગોકુલનાથજીના ઘરના સેવક એક વૈષ્ણવ પરિવારે એ મનોરથ કરેલો. મનોરથી કુટુંબમાં જે માતા હતા તે પાકા મરજાદી હતા. એમનો યુવાન દીકરો પાક્કો શૈવ ભક્ત, એટલે શિવજીનો ભક્ત. છતાંય માતાની ઈચ્છાથી એણે આ સર્વ વ્યવસ્થા ગોઠવેલી. એ રોજ મને લેવા આવે, મૂકવા આવે, રોજ ત્યાં બેસીને કથા સાંભળે. બીજા કે ત્રીજા દિવસે એણે મને કહ્યું કે મારે તમારી સાથે થોડી વાત કરવી છે. તેણે પોતાની આખા જીવનની વાત કહી અને કહ્યું કે હું મહાદેવજીમાં આસક્ત બન્યો છું, મને એ સિવાય બીજું કંઈ રૂચતું નથી. તમે અન્યાશ્રય છોડવાનું કહો છો તો આ બધું સાંભળ્યા પછી મને પણ એમ થાય છે કે જો હવે હું કૃષ્ણ ભક્તિ કરું તો મહાદેવજી ખીજાય ખરા, કારણ કે એ તો ભારે ગુસ્સે થાય એવા છે. એમની મને બીક લાગે છે. મેં એમને સમજાવ્યા કે મહાદેવજી તો પરમ ભાગવત છે. જો કોઈ જીવ શ્રી કૃષ્ણના શરણે આવે છે તો મહાદેવજી પ્રસન્ન થાય છે. મહાદેવજીએ પોતાના દૈવી એવા અનેક જીવોને આજ્ઞા કરી છે કે તમે શ્રી મહાપ્રભુજીના સેવક થાઓ, માટે તમે આ વિચાર ન કરશો. છતાંય એના મનમાં ગળમથલ ચાલ્યા કરે. કાર્યક્રમના અંતિમ દિવસે શ્રી હરિરાય ચરણની એક આજ્ઞા એમના હૃદયમાં બરાબર પ્રકાશ કરી ગઈ કે તમે સર્વ શંકા આશંકાઓ મૂકી દઈ શ્રી વલ્લભાચાર્યની કૃપાથી નિશ્ચિંત બની જાઓ, તમારું સર્વ રીતે કલ્યાણ થશે. એણે મને રાત્રે કહ્યું કે હવે મને તમે બતાવો કે આવતીકાલથી મારે શું કરવું. મેં કહ્યું કે તમે હવે હવેલીએ દર્શન કરવા જવાનું શરૂ કરો. રોજ સવારે મહાદેવજીના દર્શન કરવાનો નિયમ છે, તો સવારે રોજ હવેલીએ મંગળાના દર્શન કરવા જજો, સ્તોત્ર પાઠ કરો. એણે કહ્યું કે ભલે હું કરીશ. એ કરતા રહ્યા, પણ સાથે સાથે એનું મન હજુ મહાદેવજી તરફ ખેંચાતું હતું અને પરિણામે વારંવાર મહાદેવજીના મંદિરે ગયા વિના એમને બિલકુલ ચેન પડતું નહોતું. એમ કરતા કરતા 8 મહિના થયા. અષાઢ મહિનાની અમાસનો દિવસ હતો. એના બીજા દિવસે શ્રાવણ માસ શરૂ થતો હતો. એ મહાદેવજીના મંદિરના મહંત હતા, જેમની સાથે એમને બહુ નિકટનો સંબંધ થયેલો. એમણે એમ બોલાવીને કહ્યું, બેટા, મહાદેવજીની ઈચ્છા એવી છે કે આવતીકાલથી તું આ મંદિરમાં ન આવીશ. હવે તું નહીં આવે તો મહાદેવજી પ્રસન્ન થશે. બીજા દિવસથી તેણે ત્યાં જવાનું બંધ કર્યું અને ત્યારથી એ ભાઈ કહે છે કે મને હવે વધારે આનંદ ઘેર પ્રભુની સેવામાં આવે છે, ભગવદ વાર્તામાં આવે છે, સ્તોત્ર પાઠ અને જપમાં આવે છે, હવેલીએ દર્શનમાં આવે છે. એટલે એકવાર જો શ્રદ્ધા રાખીને પ્રેમપૂર્વક આપણે કેવળ પ્રભુના બનીને રહીએ કે હું કેવળ તમારો છું, મારે બીજું કોઈ નથી, તો પ્રભુ પણ આપણા બનીને રહેશે. શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે અન્યાશ્રય એ એવો વિષમ રોગ છે કે જે પ્રભુના ચરણારવિંદમાં આપણા ચિત્તને ચોંટવા દેતો નથી. માટે એ અન્યાશ્રયથી આપણે અવશ્ય બચવું પડશે. અન્યાશ્રય ભગવત ચરણારવિંદના આશ્રયને છોડાવનાર છે.
એટલું જ નહીં, પ્રભુને ઉદાસીન બનાવનાર છે. માટે દ્રુતમ એટલે જેટલો બને તેટલો જલ્દી એનો આપણે ત્યાગ કરવો જોઈએ. વહાલા વૈષ્ણવો, આજે આપણે અન્યાશ્રયના સ્વરૂપને વ્યવસ્થિત રીતે સમજ્યા. તો અગાઉ કરેલી ભૂલોને ફરી ન દોહરાવતા આપણે હવે ધ્યાન રાખીશું કે આપણે અજાણતા પણ અન્યાશ્રય ન કરીએ, કારણ કે પ્રભુને અન્યાશ્રય જરા પણ ગમતો નથી. એટલે આપણે આ બધા પ્રસંગો લીધા કે જેને કારણે આપણે સચેત થઈ જઈએ અને અજાણતા પણ અન્યાશ્રય કરતા બચી શકીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે અમે અજાણતા પણ અન્યાશ્રય ન કરીએ એવી કૃપા આપ અમારા ઉપર વરસાવતા રહો, કારણ કે બુદ્ધિ પ્રેરક કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.